તો હજી ઠીક છે. તો આપણે ગુજરાતના નદી તંત્રની વાત કરવાની છે. ગુજરાતનું નદી તંત્ર. અહીંયા ધ્યાન દેજો, નદી તંત્રમાં કાંઈ ઘટવા દઈશ નહીં. બરાબર. સૌથી પહેલા પ્રશ્ન અહીંયાથી સણસણતો રડરણતો ફણફણતો તમારી સમક્ષ આવે કે વોટ આર ધ રિવર્સ? નદી કહેવાય કે ને? તો કે નદીની ડેફિનેશન છે કે ઊંચાણવાળા ક્ષેત્ર તરફથી કે ઊંચાણવાળા ક્ષેત્રથી નીચાણવાળા ક્ષેત્ર તરફ વહેતો પાણીનો અવિરત પ્રવાહ કે વહેતો પાણીનો જથ્થો જે ગુરુત્વાકર્ષણના કારણે વહે છે એને આપણે શું કહીએ છીએ? આપણે નદી કહીએ છીએ. બે કે બે કરતા વધારે નદીઓ ભેગી થાય શું બનાવે? નદી તંત્ર બનાવે. આ નદી તંત્રને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? રિવર સિસ્ટમ કહીએ છીએ. બરાબર ને? ડ્રેનેજ સિસ્ટમ કહીએ છીએ. અપવાહ તંત્ર આપણે આને હિન્દીમાં કહીએ છીએ અપવાહ તંત્ર. હા કે ના? હા સાહેબ, નદી જ્યાંથી ઉદ્ગમ પામે, ઉદ્ભવે, નો જે ઉદ્ભવ છે એને નદીનું મૂળ કહેવાય. શું કહેવાય છે? મૂળ કહેવાય છે. અને નદી જે જગ્યા પર અંત પામે છે એને નદીનું મુખ કહેવાય. શું કહેવાય છે? મુખ કહેવાય છે. નદી શું શું બનાવે? નદી જઈને કોને મળે? સમુદ્રને મળે ભાઈ. સમુદ્ર પાસે શું બનાવતી હોય છે? ડેલ્ટા બનાવતી હોય છે. ડેલ્ટાની સાથે સાથે આ નદી છે એ નદી ઘણી જગ્યા પર એસ્ચ્યુરીનું નિર્માણ કરે. ઘણી નદી એસ્ચ્યુરી હોય, મતલબ કે ખાડીમાં જઈને સીધી સમાપ્ત થઈ જતી હોય તેવી નદીઓ. બધી વિગતે આપણે વાતો કરશું. બધી આપણે વિગતે વાતો કરશું. પણ એક વખત તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી વાતને પહોંચાડી દો. સર, તમારી એનસીઆરટીની સિરીઝ જોઉં છું, બહુ મસ્ત છે, થેન્ક યુ સાહેબ. પણ સૂર્યકુમાર યાદવને ના ભૂલ્યા. સૂર્યકુમાર યાદવને મેં પર્સનલી ફોન કર્યો હતો. બરાબર. અને મને કીધું કે સાહેબ તમારો કોલ આવી ગયો ને એટલે જિંદગીમાં ખરેખર ધન્ય થઈ ગયો. હવે આવું એને મને કીધેલું છે. વાત થઈ ગયું ખતમ ને? હવે એનાથી વિશેષ તો શું જોઈએ આપણે? કયો. રાઈટ? ચાલો સર, સવારે 5 વાગ્યાથી ગ્રાઉન્ડમાં 3 કલાકનો થાકોડો અને 8 કલાકનું રીડિંગ કર્યા બાદ પણ 10 વાગે તમને બધાને જોતા એ જ તાજગી પાછી આવી જાય છે. સાહેબ, કષ્ટભંજન દાદા તમને સલામત રાખે. થેન્ક યુ નીરવભાઈ. હા, બસ મસ્ત તંતોડ મહેનત કરવી પડે. આજની હું તમને મારી વાત કરું તો મને થોડીક આજ મજા નહોતી, પણ આજના મારા શેડ્યુલ જોઉં તો 10 કલાકના જ હતા. કેટલા કલાક? 10 કલાક સતત ભણાવવાનું હતું. તો રહેતું હોય છે કામ. તો સાહેબ કામથી ઉજળા માણસ હોય છે. માણસ કેમથી ઉજળો હોય? કામથી. મારે કામ કરવું પડે, તમારે કામ કરવું પડે, વેબ સંકુલને કામ કરવું પડે, વિરાટ કોહલીને કામ કરવું પડે, અનુષ્કા શર્મા ન કરે. ચાલે. ચલો, હવે નદી જ્યાંથી ઉદ્ભવે છે ને એ નદી લગભગ છે ને ઊંચાણવાળા ક્ષેત્રોમાંથી ઉદ્ભવતી હોય છે. અને ઊંચાણવાળા ક્ષેત્રોથી જ્યાં ઉદ્ભવતી અને નદીનું શું કીધું? મૂળ કીધું. અહીંયાથી નદી આમ આગળ જાય. આ નદીની અવસ્થા છે ને આપણે કહીએ છીએ પર્વત અવસ્થા. કઈ અવસ્થા? પર્વત અવસ્થા. જે ઊંચાણવાળા ક્ષેત્રમાંથી વહેતી હોય. પછી શું કરશે? તો કે પછી નદી છે એ નદી આવી રીતના વહેશે. આ બીજી અવસ્થા થઈ. અને હવે આવી કેવી અવસ્થા? હવે આવી ત્રીજી અવસ્થા. અને ત્રીજી અવસ્થામાં નદી શું કરશે? જઈને સમુદ્રને મળશે. કોને મળશે દોસ્તો? સમુદ્રને મળશે. જો ઝોન જોવામાં આવે કદાચ તો કયા કયા ઝોન જોવા મળશે? પહેલો ઝોન છે આ જગ્યા પર શું થશે? તો કે ઇરોઝન અને વિધરિંગ થશે, એટલે કે ખવાણ અને ધોવાણ થશે. ખવાણ અને ધોવાણથી જે તૈયાર થયું એને કહેવાય વહન બોજ. શું કહેવાય છે? વહન બોજ કહેવાય છે. અને એ વહન બોજનું શું થશે? એ વહન બોજનું ટ્રાન્સપોર્ટેશન થશે. શું થશે? ટ્રાન્સપોર્ટેશન થશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, પરિવહન થશે. અને છેલ્લે શું થશે દોસ્તો? છેલ્લે થશે ડિપોઝિશન. શું થશે? ડિપોઝિશન. એટલે કે ગુજરાતીમાં કહીએ તો નિક્ષેપણ. શું થશે? નિક્ષેપણ થશે. આવી રીતના કંઈક નદી છે એ નદી તબક્કાઓમાં વહેતી હોય છે. મૂળથી લઈ અને વહન બોજને લઈ અને નદી આગળ જતી હોય છે. ટ્રાન્સપોર્ટેશન પછી ડિપોઝિશન. સમુદ્ર પાસે જે જગ્યા પર મળે એને નદીનું મુખ કહેવાય. અને મુખ પાસે જો ત્રિકોણ જેવી આકૃતિ બનાવે તો એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. આને આપણે ડેલ્ટાના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? આને આપણે ડેલ્ટાના નામે પણ ઓળખીએ. સર, મારું નામ બોલો. રાહુલભાઈ તમારું નામ છે. ચલો, ડેલ્ટા બનાવે. હા, કોઈને વાંધો? ચલો, રાજુભાઈ રાઠવા મેક્સભાઈ ને પૂછે છે કે મેક્સભાઈ તમે શેની તૈયારી કરો? મેક્સભાઈ પ્લીઝ જવાબ દઈ દેજો. રાઈટ? રાજુભાઈ રાઠવા એક ગર્લનો ફોટો ડીપીમાં રાખ્યો છે. જય આશાપુરામાં. ઓકે, ચલો વાત કરી રહ્યા છીએ આપણે કેની? ગુજરાતની.
તો સાહેબ ગુજરાતનું નદી તંત્ર ભણવું હોય તો ગુજરાતમાં કુલ કેટલી નદીઓ વહે છે, આવો પ્રશ્ન થાય કે નહીં? તો ગુજરાતમાં ટોટલ વહેનારી નદીઓની સંખ્યા 185 છે. અને આ 185 નદીઓમાંથી 3 ભાગમાં નદીઓને આપણે વહેંચીએ છીએ. એક આપણે કહીએ છીએ કચ્છની નદીઓ, એક આપણે કહીએ છીએ સૌરાષ્ટ્રની નદીઓ, અને એક આપણે કહીએ છીએ તળ ગુજરાતની નદીઓ. કેની નદીઓ? તળ ગુજરાતની નદીઓ. કઈ કઈ નદીઓ કીધી? કચ્છની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને તળ ગુજરાતની. કચ્છમાં વહેતી નદીઓની સંખ્યા 97 છે, સૌરાષ્ટ્રમાં વહેતી નદીઓની સંખ્યા 71 છે, અને તળ ગુજરાતમાં વહેતી નદીઓની સંખ્યા 17 છે. જોકે તળ ગુજરાતમાં સૌથી ઓછી નદી વહે છે, છતાં પણ તળ ગુજરાત જળ જથ્થાની દ્રષ્ટિએ સૌથી વધુ જળ જથ્થો જો કોઈ પાસે હોય ને તો તળ ગુજરાત પાસે છે. કોની પાસે સૌથી વધુ જળ જથ્થો છે? તળ ગુજરાત પાસે. તમે માનશો? માનવું પડશે. હું કહું છું, ભૂગોળ ભણાવું એટલે. આખા ગુજરાતનું જે કુલ નદીનું પાણી રહ્યું ને, એનું માત્ર ને માત્ર 2% જેટલું જ પાણી કચ્છમાં છે. સમજાઈ ગયું? ક્યાં નદી બનેગી રે તું? આમાં એવું છે હે, નદીને કેવું પડશે ક્યાં ભી તો કરતી તું, તો ક્યાં નદી બનેગી? 97 નદીઓ હોવા છતાં પાણી જ નથી. બરાબર. અને આને કહેશું કે ભાઈ બડી હોકે તું નદી બનેગી, બડી વાળી નદી બનેગી. રાઈટ? ચાલો. હા, માત્ર 2%. સૌથી વધુ પાણી ક્યાં છે? સૌથી વધુ પાણી અહીંયા. કારણ શું છે? તો કે કચ્છનું નદી તંત્ર શુષ્ક છે. કચ્છમાં શુષ્ક અને અલ્પજીવી નદીઓ જોવા મળે, ત્યારે સૌરાષ્ટ્રમાં તે નદીમાં પાણી વધુ નથી રહેતું. ત્રિજ્યાકાર અપ્પા તંત્ર છે. સૌરાષ્ટ્ર કાચબાની પીઠ જેવો છે, એટલે બધું જ પાણી છે એ અરબ સાગરમાં, કચ્છના અખાતમાં, ખંભાતના અખાતમાં આવી રીતના ખતમ થઈ જાય, મળી જાય. બરાબર. પણ તળ ગુજરાતની જે નદીઓ છે એ તળ ગુજરાતની નદીઓ છે વૃક્ષાકાર નદી તંત્ર ધરાવે. હવે એવું નથી કે વૃક્ષાકાર નદી તંત્ર ધરાવવામાં પાણી વધુ હોય, પણ મેઇન કહેવાની વસ્તુ એ છે કે તળ ગુજરાતની લગભગ નદી કેવી છે? પરપ્રાંતીય છે. કેવી નદી? પરપ્રાંતીય. પરપ્રાંતીય એટલે બહારથી આવતી હોય તેવી. સમજાય? બહારથી આવતી હોય તેવી. એટલે તમે તરત કહેશો કે સાહેબ એક્ઝામ્પલ તો માંગતા હે મેં. ક્યાં એક્ઝામ્પલ? કયા કયા એક્ઝામ્પલ કયો જોઈએ? તો જો નર્મદા નામની નદી ક્યાંથી આવે? બહારથી આવે. તાપી નામની નદી ક્યાંથી આવે? બહારથી આવે. સાબરમતી નામની નદી ક્યાંથી આવે? બહારથી આવે. બનાસ નામની નદી ક્યાંથી આવે? બહારથી આવે. સમજાય છે? અને તમને એવું પૂછે કે મહી નામની નદી ક્યાંથી આવે? બહારથી. અને ખાલી આટલું જ નહીં, આ 5 મેં તમને પોઈન્ટ આપ્યા. આ 5 નદીઓના નામ પરથી જિલ્લાઓ છે. મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, નર્મદા, તાપી, આ બધા. હા, ખાલી મોટી છે નહીં, મોટી શું કામ છે એ સમજાવું છું તમને. સમજાય છે? થેન્ક યુ વિશાલભાઈ. એએમસી ની સિરીઝ લાવો નમ્રતાબેન. થેન્ક યુ. હું નહીં લાવું. હરિજીતસિંહ તોફાન કરે છે. સીસીઈ માટે, ભૂગોળ માટે કયા વિડીયો જોવા? સીસીઈ માટે છે ને એનસીઆરટી માં જીસીઆરટી 11મા ધોરણની મેં જે ભણાવી છે ને 10મા ચેપ્ટર સુધી પહોંચ્યા છે એ જો. બરાબર. ચલો આગળ જઈએ. કમ્પ્લીટ આટલું સમજાય છે આમાં? ઓકે, ચોપડી સિરીઝ. આ ચલો હવે મારે તમારી કોમેન્ટો મેં જોઈ લીધી, જેટલી જોઈ હતી એટલી. હવે વારા લગ્ન લાવો, લગ્ન તેડાવો, બરાબર ને? કન્યાને બોલાવો, કન્યા પધરાવો, સાવધાન. બરાબર ને? જો પહેલેથી જ કહો, લગ્ન પહેલા જ કહે છે કન્યા પધરાવો, સાવધાન. ક્યારે એવું કીધું કે મુહૂર્તિઓ આવે છે, સાવધાન. બરાબર. કારણ કે સાવધાન શું કામ રહેવાનું તમને ખબર છે આખી વાત. રાઈટ? તો કન્યા પધરાવો, સાવધાન. તો બનાસ નામની નદી આવી, જો બહારથી આવી અને 2 ફાંટાઓમાં જઈ અને નાના રણને મળી ગઈ. કેને મળી ગઈ? નાના રણને. તમે કહેશો કાયલા અહીંયા તો કંઈક નવું થયું. શું નવું થયું? તો કે સાહેબ આ તો સમુદ્રને ન મળી. જે નદી સમુદ્રને નથી મળતી, કોઈ જમીન ભાગમાં સમાઈ જાય છે, અને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ અંતસ્થ અથવા તો કુંવારિકા. કેવી નદી છે? અંતસ્થ અથવા તો કુંવારિકાના નામે આપણે ઓળખીએ છીએ. ડન? રાઈટ? ચલો, આ નદીનું નામ છે બનાસ. આ બનાસ નામની નદી ક્યાંથી ઉદ્ભવે છે? તો કે બનાસ નામની નદી રાજસ્થાનમાંથી ઉદ્ભવે. હા, રાજસ્થાનમાં ક્યાંથી ઉદ્ભવે છે? શિરણવાના ડુંગરમાંથી. હા,
શિરણવા ક્યાં આવ્યું? સરગવા ગામ. હા, સરગવા. શ્રી રામ, સોરી. બનાસ નામની નદી છે, રાજસ્થાનમાંથી ઉદ્ભવે. રાજસ્થાનના શિરણવાના ડુંગરમાં સરગવા નામના ગામથી બનાસ નામની નદી ઉદ્ભવે. આને પ્રાચીન સમયમાં પરણાસાના નામે પણ ઓળખવામાં આવેલી છે. દોસ્તો, ગુજરાતમાં 5 નદીઓના નામ પરથી જિલ્લા કીધા અને 5 જિલ્લાઓમાં 4 જિલ્લા એવા છે કે જે નામની નદી છે ને એ પોતાના જિલ્લામાં પ્રવેશે. બનાસ બનાસકાંઠામાં પેલા આવે, સાબર સાબરકાંઠામાં આવે, તાપી તાપીમાં આવે, મહી મહીમાં આવે. એક નર્મદા જ અટપટી છે. પેલા કેમાં આવશે દોસ્તો? પેલા આવશે એ છોટાઉદેપુરમાં, પછી નર્મદામાં જશે. સમજાય છે? બરાબર, એવી રીતના ક્યાંક છે. તો અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ, પેલા ક્યાં આવી? બનાસકાંઠા નામના જિલ્લામાં આવી. જેવી બનાસકાંઠામાં આવી ને એટલે એને એક નદી મળી ગઈ. જો એનું નામ છે સિપ્રુ નામની નદી. કઈ નદી છે? સિપ્રુ. ક્ષિપ્રા નહીં, ક્ષિપ્રા કિનારે ઉજ્જૈન વસેલું છે, મહાકાલેશ્વર. અને અહીંયા એક શહેર આવેલું છે જેનું નામ છે ડીસા. ત્યારે બીજી એની એક સહાયક નદી છે, એનું નામ છે બાલારામ. બલરામ નહીં, ઇટ્સ બાલારામ. અને બાલારામ જે જગ્યા પર જઈને મળે, અહીંયા આપણને એક શહેર જોવા મળશે. અતરિયા અતરના સોદાન કીજી, અતરિયા અતર તો એમ નેમ દીજીએ. પાલનપુર. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે. પાલનપુર કઈ નદી કિનારે વસેલું છે? તો અહીંયા વસેલું છે. આ જ પાલનપુર, એ જ જગ્યા કે જે જગ્યા પર સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો, સગરા જયસંગનો જન્મ થયો હતો. બરાબર. અને અત્તરોની નગરી કહેવાય છે, સુગંધિત નગરી કહેવાય છે, ફૂલોનું શહેર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ જગ્યા છે. બરાબર, પાલનપુર. યસ, તો આ પાલનપુર છે. એ પાલનપુર ક્યાંક આપણને અહીંયા જોવા મળે. ડીસા આપણે જોયું, ડીસાની સાથે સાથે આપણે પાલનપુર જોયું. બાલારામ નદીના કિનારે બાલારામ પેલેસ પણ જોવા મળશે. બાલારામ પેલેસ, ઘણા બધા મૂવીના શૂટિંગ અહીંયા થયા છે. સૂર્યવંશમમાં ઓલી એઠી ખીર ખાધી હતી ને, એઠી ખીર અહીં ખાધી હતી. સૂર્યવંશમની જે એઠી ખવાયેલી ખીર હતી ને, એ એઠી ખીર ક્યાં ખાધી હતી? અહીંયા બાલારામ પેલેસ છે ને ત્યાં ખાધેલી હતી. બરાબર. ત્યાંથી આપણે આગળ જઈશું અને આગળ જશું એટલે તમને કાંકરેજ પણ જોવા મળશે. શું જોવા મળશે? કાંકરેજ. આ નદી પર એક બંધ પણ જોવા મળશે. બંધનું નામ છે દોંતીવાડા. દાંતીવાડા નામનો બંધ છે. કોના સમય દરમિયાન? બળવંતરાય મહેતા ગુજરાતના સીએમ હતા ને જ્યારે, એ સમય દરમિયાન આ બંધનું નિર્માણ થયું હતું. બળવંતરાય મહેતાના સમય દરમિયાન. આગળ જતા નાના રણને 2 ફાંટાઓમાં વહીને મળશે. એક ફાંટાનું નામ છે વારાહી અને બીજા ફાટાનું નામ છે સાંતલપુર. ડીસા નામનું શહેર બટેટા માટે જાણીતું. આ એ જ બટેટા છે કે જેમાંથી મેકડોનાલ્ડ્સમાં ફ્રાય ફ્રેન્ચી થાય. શું થાય? ફ્રાય ફ્રેન્ચી થાય છે. એ બટેટા છે. એ બટેટા ક્યાં? તો કે ડીસાના. અને આ ડીસા ખાતે તમને ખ્યાલ હશે, બટેટા છે તો બટેટા સંશોધન કેન્દ્ર આવેલું છે. બટેટા સંશોધન કેન્દ્ર. અને આ એ જ ડીસા છે કે જેને ગુજરાતનું સૌથી ગમર શહેર કહીએ છીએ. સૌથી ગમર મતલબ કે સૌથી ગરમ શહેર છે એ ડીસા છે. હા, સૌથી ગરમ. હા, ચિપ્સ નહીં, ફ્રાય ફ્રેન્ચી. બરાબર. શું બને છે? ફ્રાય ફ્રેન્ચી. મેકડોનાલ્ડ્સમાં હોય નહીં, ફ્રાય ફ્રેન્ચી. ડન. ચલો, ફ્રેન્ચ ફ્રાઈઝ નો કહેતા, ઇટ્સ ફ્રાય ફ્રેન્ચી. અને મેકડોનાલ્ડ્સ કોઈ નો કહેતા, મેકડોનાલ્ડ્સ. ડન. ચાલો, ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. બનાસ નામની નદીને કહીએ જય હિન્દ જય ભારત. આગળ જઈએ. અંબાજીના ડુંગરો જ્યાં ને એની બાજુમાં, અંબાજીના ડુંગરોની બાજુમાં જ તે અહીંયા ચોરીનો ડુંગર આવેલો છે. અને આ ચોરીના ડુંગરમાંથી એક નદી નીકળે છે અને નદીનું નામ છે સરસ્વતી. કઈ નદી છે? સરસ્વતી. જો આને હું કર્યું, આને ન કરવાનું કરી. જો આ ક્યાં જઈને મળી? નાના રણને. તો સરસ્વતી પણ શું છે સાહેબ? સરસ્વતી અંતસ્થ નદી થઈ ગઈ. હવે શું કરશું? સરસ્વતી પણ અંતસ્થ થઈ ગઈ. રાઈટ સર. ડેટ સાથે સેમિનારમાં રાજકોટમાં છું હું. 7 તારીખે મારે એક પ્રસંગ હોવાના કારણે હું સેમિનારમાં ઉપસ્થિત નથી રહી શકવાનો. પણ વિકાસ સાહેબ છે, હરદેવસિંહ સાહેબ છે, આખી ટીમ છે, તો જરૂરથી જજો. ખૂબ સરસ એવું માર્ગદર્શન તમને મળવા પાત્ર છે. જે વિદ્યાર્થીઓ જોડાયા છે એ બધાને જણાવું કે રાજકોટ વેબ સંકુલ દ્વારા 7 તારીખે એટલે કે કાલે નહીં ને પરમ દિવસે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સેમિનાર છે. વધુ વિગત માટે 77 77 91 72 55 નામના નંબર પર કોલ કરી તમારું નામ રજીસ્ટ્રેશન લઈ શકો છો અને જાણ લઈ શકો છો કે ક્યારે છે, કઈ રીતના છે, એ બધું. રાઈટ. ચલો, તો ચોરી નામનો ડુંગર છે. આ ચોરી નામના ડુંગરથી આ નદી નીકળે છે. નદી આમ આગળ 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 જાય છે. હવે નદી કિનારે વસેલા શહેરોની વાત કરી લઈએ. આ જ નદીના કિનારે આપણને જોવા મળશે
સિદ્ધપુર નામનું શહેર. કયું શહેર? સિદ્ધપુર નામનું શહેર. અને આ જ નદીના કિનારે આપણને જોવા મળશે પાટણ નામનું શહેર. કયું શહેર જોવા મળશે? પાટણ નામનું શહેર. સિદ્ધપુર શેના માટે જાણીતું? તમને ખ્યાલ છે, શ્રી સ્થળ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. શ્રી સ્થળ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. આ એ જ સિદ્ધપુર છે કે જે જગ્યા પર કાર્તિકનો મેળો ભરાય છે, જે ઊંટની લેવેચ માટે જાણીતો ભવ્ય મેળો છે. આ એ જ સિદ્ધપુર છે જે જગ્યા પર સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતું. આ એ જ સિદ્ધપુર છે કે જે જગ્યા પર રુદ્ર મહાલય છે. કોને બનાવ્યો હતો? રુદ્ર મહાલય બનાવ્યો હતો મૂળુ કાકાએ. મૂળરાજ સોલંકીએ બનાવ્યો હતો, જેનો 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 જીર્ણોદ્ધાર છે એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા થયો હતો, ચોથી પાંચમી પેઢીએ. બરાબર ને? ચાલો, હું રાજકોટ આવીશ સોમવારે. રાજકોટ આવીશ, રાઈટ? સોમવારના દિવસે રાજકોટ આવીશ. ચાલો, તો સિદ્ધપુરની આપણે વાત કરી. સિદ્ધપુરથી આગળ આવો, પાટણ આવ્યા. અને પાટણ યાદ આવે એટલે તો સાહેબ ભવ્ય ઇતિહાસ યાદ આવે. ચાવડા વંશથી શરૂ થાય. ઈસવીસન 746 થી 942 થી લઈને 1244 થી લઈ અને 1304 થી લઈ અને 1407 સુધી આમ જોઈએ તો રાજધાની તરીકે જે રહ્યું છે પાટણ, એ પાટણમાં તો બહુ બધા સ્થાપત્ય છે. વાવની વાવ, જેને આપણે કહીએ છીએ રાણીની વાવ, એટલે કે રાણકી વાવ અહીંયા આવેલી છે. અને રાણકી વાવ કયા પ્રકારની છે? જયા પ્રકારની 7 માળની આ વાવ છે. કોને બનાવી હતી? ઉદયમતીએ બનાવી હતી. કોણ હતા ઉદયમતી? ભીમદેવ પહેલાના પત્ની હતા. અને બહેનો ખાસ સમજો, જોવા જેવી વાત છે. કેટલો હંગરો હોય છે એમની પાસે. 7 માળની આખી વાવ બનાવી હતી. કેવી જાહો જલાલી છે. બરાબર? આપણને તમને ખ્યાલ છે કે 100 રૂપિયાનો શાક લેવા ગયા હોય, એમાં ગમે એમ કરીને 10 રૂપિયા બચાવીને પાણીપુરી ખાવાની હોય, રાઈટ? હવે આમાં ઉદયમતીએ તો 7 માળની પાતાલીય વાવ બનાવી હતી, જેને 2014ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકન મળ્યું. અને સાથે સાથે આજ ઉદયમતીએ બનાવેલી રાણકી વાવ છે એ 100 રૂપિયાની નવી નોટ પર પણ આપણને જોવા મળે છે, રાઈટ? ચાલો, હા, આવું બધું છે 100 રૂપિયાની નવી નોટ પર. યસ, નયનભાઈ તમે છે ને ખરેખર આમ ચોટી જ પડ્યા છો કે ઇન્વાયરમેન્ટ ને ઇકોનોમી સાયન્સ ને બધું. અત્યારે જેટલું આવે છે એટલું તો જોવો. તમને વેબ સંકુલનો પેલો વિડીયો જોયો, સાહેબે તમને સમજાવ્યું છે કે બધું આવશે. પછી શું એકને એક કોમેન્ટ નકરી ધાબેડ ધાબેડ જ કરો છો? ચલો, ઓકે, ડન ને ભાઈ? આગળ જઈએ આપણે. આગળ જઈએ. રાણકી વાવની વાત કરી દીધી સાહેબ. બંધ છે ને? આ નદી પર આપણને મુક્તેશ્વર બંધ જોવા મળશે. ઓકે, બીજું કઈ જોવા મળશે સાહેબ? બસ હવે બહુ થઈ ગયું. ત્યાંથી આગળ જશું અને આગળ જઈને નદીનો અંત ક્યાં થઈ જશે? નદીનો અંત થઈ જવાનો છે અહીંયા. તમારે અહીંયા લખવાનું નથી. તમારે શું લખવાનું છે? તમારે લખવાનું છે કે નદીનો અંત કચ્છના રણમાં થઈ જવાનો છે. ક્યાં થઈ જવાનો છે? કચ્છના રણમાં. હવે આ બે નદી વચ્ચેનો આ જે વિસ્તાર બન્યો, ये वाला और ये वाला विस्तार, ये जो प्रदेश बना ना, इसको हम क्या कहते हैं? इसको हम क्या कहते हैं? ये कौन सा क्षेत्र है? ये कौन सा क्षेत्र है भाई? ये वઢિયાર क्षेत्र है. कौन सा क्षेत्र है? वઢિયાર क्षेत्र है. વઢિયારનો વરાણાનો મેળો જાણીતો છે. ખોડિયારમાંના મંદિરે ભરાય. ક્યાં ભરાય? ખોડિયારમાંના મંદિરે ભરાતો વરાણાનો મેળો છે તે જાણીતો છે, વઢિયારનો. ઓકે, ત્યાંથી આપણે આગળ જશું એટલે બીજી નદીને કહીશું કે ભાઈ આવો, તમે આવો, તમે તે ભાગ ભજવો. મહેસાણા નામનો જિલ્લો છે. આ મહેસાણા નામના જિલ્લામાં ટુંગા નામનો ડુંગર છે. અને આ ટુંગા નામના ડુંગરમાંથી તુણુક તાના નાના કરતી એક નદી આવે છે. અને આ નદીનું નામ છે રૂપેણ. જો આની નો કરવાની કરી, આ નાના રણમાં જઈને સમાણી. અર્થ એનો એવો થયો કે આ નદી પણ અંતસ્થ છે. તો બનાસ, સરસ્વતી અને રૂપેણ ત્રણેય કેવી છે? અંતસ્થ નદી છે. ઓકે, ચલો સર, અંતસ્થ નદી છે. ટુંગા ડુંગરમાંથી નીકળ્યું. મહેસાણા નામનું શહેર કઈ નદીના કિનારે વસેલું છે? રૂપેણના કિનારે. કોને વસાવેલું છે? મેસોજી ચાવડાએ વસાવેલું છે. કોને વસાવેલું છે? મેસોજી ચાવડા. સાહેબ આની કોઈ સહાયક નદી છે ને? 100% છે. એનું નામ છે પુષ્પાવતી નામની નદી. કઈ નદી? પુષ્પાવતી નામની નદી. જેના કિનારે આપણને જોવા મળશે અઈઠોર, જેના કિનારે આપણને જોવા મળશે ઉનાવા, અને જેના કિનારે આપણને જોવા મળશે મોઢેરા. એવું એક નદી
અને આ નદીને આપણે કયા નામે ઓળખીએ છીએ? આ નદીને આપણે ઓળખીએ છીએ પુષ્પાવતીના નામે. ફાયર હે મારે, ફાયર હે વાળું. હા, ऐठोर गणपति मंदिर जाણીતું. હા, ઉનાવા ખાતે મીરા દાતાની દરગાહ આવેલી છે. મોઢેરા ખાતે આવેલું છે સૂર્ય મંદિર. હા, ऐठोर ખાતે આવેલું છે ગણપતિ મંદિર. ચલો સેજ સાઈડમાં જાઉં છું, એક વખત નજર નાખી દો. બીજા બે ત્રણ પોઈન્ટ પણ તમને કહી દો. રૂપેણ નામની નદી વિરમગામના મેદાનનું નિર્માણ કરે છે. કેનું નિર્માણ કરે છે? વિરમગામના મેદાનનું નિર્માણ કરે છે. રાઈટ. ડન. જોવાઈ જાય એક વખત તમે નજરના જામથી આ બધું જે છલકાઈ નાખો, એકદમ પી લ્યો એટલે તમે મને કહો કે સાહેબ બધું બરોબર છે. રૂપેણ ટુંગા ડુંગર માંથી નીકળે. હા, ચલો. જગર કે છે કે સાહેબ રાજકોટ જઈને શું કરો? ભાઈ ભણાવું છું, હું ભણાવું છું રાજકોટ જઈને. હે ને, રાજકોટ જઈને હું ભણાવું છું. તમે ભણવામાં ધ્યાન દો ને. 10મી વખત તમે આ કોમેન્ટ કરી જા રાજકોટ જઈને શું કરો છો? બોલો. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને હવે જોઈએ છીએ સાબરમતી નામની નદી આવી. જો બરાબર, આ શું છે? આ છે સરહદ. લીટી નથી, સરહદ છે. એક નદી આવી. આ નદીનું નામ શું છે? આ નદીનું નામ છે સાબરમતી. આટલી સીધી કોઈ નદી આવતી નથી, પણ મેં કીધું છે તો કયો. હા, ક્યાંથી નીકળે છે? ઢેબર નામના સરોવરમાંથી. આ ઢેબર સરોવર ક્યાં આવ્યું? રાજસ્થાનમાં. રાજસ્થાનમાં આવેલા વેકરિયા નજીકના ઢેબર સરોવરમાંથી નદી નીકળી. નદીનું નામ છે સાબર. સાબરમતી હજી નથી થઈ. કુલ લંબાઈ કેટલી છે આની? આની કુલ લંબાઈ આપણને જોવા મળશે 371 કિલોમીટર. એવું પૂછે ગુજરાતમાં કેટલી છે? તો ગુજરાતમાં છે 321 કિલોમીટર. 1 2 3 નહીં, 3 2 1. જઈને ખતમ ક્યાં થાય? કોપાલાની ખાડીમાં જઈને ખતમ થાય. કેટલા કિલોમીટર મુખ પહોળું કરે? 7. થાલા ફોર રીઝન. કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય? 7. થાલા ફોર રીઝન. સમજાય છે? અને કેટલા જિલ્લાઓની સરહદ બનાવે? 7. થાલા ફોર રીઝન. એવું નથી, પણ યાદ રાખવાનું છે. સાહેબ આ નદી ક્યાં પ્રવેશે? તમે ઓલી નદીઓની વાત કરી હતી કે આ નદી અહીંથી આવે, આ નદી અહીંથી આવે. આ નદી ક્યાં આવે? સાબરકાંઠા જિલ્લામાં પહેલા આવે. સાબરકાંઠા જિલ્લાના પોશીના નામના તાલુકામાં પ્રથમ પ્રવેશે છે. પોશીના તાલુકો. અને આ પોશીના તાલુકામાં જેવી પ્રવેશે ને એટલે એને બે નદી મળે. એક આ અને એક આ. તમારે એવું નથી લખવાનું. તમારે લખવાનું છે એક આકુળ અને એક છે વ્યાકુળ. આકુળ અને વ્યાકુળ જ્યાં મળે ત્યાં મેળો ભરાય છે અને એને આપણે ઓળખીએ છીએ ચિત્ર વિચિત્રના મેળાના નામ. એના નામે ચિત્ર વિચિત્ર મેળાના નામે. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યની યાદમાં આ મેળો ભરાય છે, જે શાંતનુના પુત્ર હતા. અને આખી વાત છે એ મહાભારત કાલીન છે. મહાભારત કાળ સાથે જોડાયેલી છે. ક્યારથી જોડાયેલી છે? મહાભારત કાલીન એટલે મહાભારત કાળ સાથે જોડાયેલી છે. રાઈટ. હા, કેટલી નદીઓનો સંગમ થાય? 7 નદી. થાલા ફોર રીઝન. બરાબર. ચલો, હંગામી નદી અંબા. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. આગળ જશું ધીમે ધીમે જેમ આપણે આગળ જશું એટલે હવે અલગ અલગ નદીઓ મળતી જશે. જેમ કે અહીંયા એક નદી મળી. આ નદીનું નામ છે હરણાવ. હરણાવ નામની નદીની એક સહાયક નદી છે હિરણાક્ષી, અને એની એક સહાયક નદી છે કોસાંબી. તો કઈ કઈ નદીઓ થઈ? હરણાવ, હિરણાક્ષી, કોસાંબી. એમાં હરણાવ ગામની જેના કિનારે એક શહેર વસેલું છે એનું નામ છે ખેડ બ્રહ્મા. એકમાત્ર ગુજરાતની એવી જગ્યા જે જગ્યા પર તમને બ્રહ્મા મંદિર જોવા મળશે. શું જોવા મળશે? બ્રહ્મા મંદિર તમને જોવા મળશે. એ જગ્યાની આપણે વાત કરી રહ્યા છીએ. ખેડ બ્રહ્મા નદીના કિનારે વસેલું છે. ત્યાંથી આપણે આગળ આવીએ એટલે એક બીજી નદી આવે. નકરી નદી જ આવે ભાઈ. આ નદીનું નામ શું છે? આ નદીનું નામ છે હાથમતી.
હવે સમજો માથાકૂટ બધી અહીં ચાલુ થઈ. હાથમતી છે એ સાબરમતીને સાબરકાંઠાના પ્રાંતિજ પાસે મળે, અને પ્રાંતિજ પાસે મળે એટલે ઉપરની સાબર અને આ છે હાથમતી બે ભેગી થઈ અને અહીંયાથી નામ થાય સાબરમતી. એટલે પ્રશ્ન તમને પૂછે સાબરમતીનું નામ સાબરમતી ક્યાંથી પડે? શું કહેવાનું? પ્રાંતિજ થી પડે છે. 21મી જુલાઈ છે પરીક્ષા. કેટલું કરંટ અફેર્સ કરવું જોઈએ? કરંટ અફેર્સ 6 મહિનાનું કરવું જોઈએ, રાઈટ? ચલો, પ્રાંતિજ સાબરમતી. હા, પ્રાંતિજ થી સાબરમતી. અને પ્રાંતિજ હજી એક કારણથી જાણીતું છે. આ પ્રાંતિજ છે, પ્રાંતિજની નજીકથી કર્કરેખા પસાર થાય છે. તો એનો અર્થ એવો થયો ને કે અહીંયા રૂપેણ નામની નદી જતી હશે. આ રૂપેણ ગઈ, જો આ રૂપેણની સહાયક જે પુષ્પાવતી છે અને એના કિનારે આવી રીતના તમને જોવા મળ્યું આ મોઢેરાનું સૂર્ય મંદિર. આ છે મોઢેરાનું સૂર્ય મંદિર. આવી રીતના ક્યાંક આ પેરેલલ લાઈનમાં ક્યાંક આપણને જોવા મળતું હશે. હા, તમારું પ્રાંતિજ, અમારું પ્રાંતિજ, આપણા બધાનું પ્રાંતિજ. નીચે આવો એટલે મેહોણા આવે, અને મેહોણા જિલ્લામાં તમને જોવા મળશે એક બંધ જેનું નામ છે ધરોઈ. ધરોઈ નામનો બંધ સાબરમતી પર બંધાયેલો સૌથી મોટો બંધ છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલો છે. કયા તાલુકામાં આવેલો છે? સતલાસણા. જ્યારે હાથમતીની આપણે વાત કરી ત્યારે હાથમતીની સ્થાપના છે એ અહમદનગરના નામથી થઈ હતી. અહમદનગરના નામથી થઈ હતી. અને આજે એને આપણે હિંમતનગરના નામે ઓળખીએ છીએ. એના નામે ઓળખીએ છીએ? હિંમતનગરના નામે ઓળખીએ છીએ, જેનું નામકરણ પ્રતાપસિંહજીએ કર્યું હતું પોતાના પૌત્ર હિંમતસિંહજીના નામ પરથી. સર, ખેડબ્રહ્મા હણાવ નદીના કિનારે આવેલું છે જે? હા, આવેલું છે. ચલો, હિંમતનગર. હા, મનીષ સાહેબ 100% મનીષ સાહેબ હિંમતનગરના છે. HMT. હા, પ્રતાપસિંહજી. હા, આના પાછું પૂછાયેલું છે. ગાંધીનગરમાં સંત સરોવર આવશે. ગાંધીનગર જઈએ ને આપણે, શહેરો આડા આવડા જોતા જઈએ. હવે આવ્યા ગાંધીનગર જિલ્લામાં. ગાંધીનગર જિલ્લામાં આ નદીના કિનારે એક શહેર વસેલું છે જેનું નામ છે ગાંધીનગર. અને એક બહુ મોટી એવી એક ઘટના અને બહુ મોટી એવી એક સંસ્થા પણ અહીં આવેલી છે જેનું નામ છે વેબ સંકુલ. સાબરમતી નદીના કિનારે વેબ સંકુલ આવેલું છે. પૂછાશે નહીં, પણ દિલમાં છે ને એટલા માટે. ત્યાંથી આગળ આવશો એટલે હવે જોવા મળશે આપણને અમદાવાદ જિલ્લો. અમદાવાદ જિલ્લાનું અમદાવાદ નામનું શહેર પણ આ નદીના કિનારે છે. હવે ગાંધીનગરમાં જાઓ તમે તો ગાંધીનગરમાં તે તમને મહુડી આ નદીના કિનારે જોવા મળશે. મધુપુરી, મહુડી આ નદીના કિનારે જોવા. વિશેષતા કહી દઉં કે મહુડી ખાતે છે ને ઘંટાકર્ણ મહાવીરનું જિનાલય આવેલું છે. ઘંટાકર્ણ મહાવીરનું જિનાલય આવેલું, જે શેના માટે જાણીતું છે? જે સુખડીના પ્રસાદ માટે જાણીતું છે. સુખડીના પ્રસાદ અર્થે જાણીતું છે. કોને બનાવેલું છે? આ બુદ્ધિસાગર સુરી દ્વારા બનાવેલું છે સુખડીના પ્રસાદ માટે. જ્યારે ગાંધીનગર તો ભાઈ બહુ બધું છે. સાબરમતી નદીના કિનારે ગાંધીનગર તે આપણને જોવા મળશે નર્મદા ઘાટ. આ નર્મદા ઘાટ ચીમનભાઈ પટેલની સમાધિ છે. આ જ નદીના કિનારે ગિફ્ટ સિટી આવેલું છે. ગિફ્ટ સિટી, બરાબર. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. એટલે એવી જગ્યા કે જે ભારતની સૌથી સુંદર જગ્યા તૈયાર થવા જઈ રહી છે. મોદી સાહેબનો બહુ મોટો એવો ડ્રીમ પ્રોજેક્ટ છે. તમને ખ્યાલ હશે હમણાં જ તે અહીંયા જમાલકુટુ થવાનું છે. મતલબ કે લીકર પરમિશન મળી છે એટલા માટે આવી રીતના હવે ત્યાં તમને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની આજુબાજુ ક્યાંક આવું થતું તમે જોઈ શકો. તો ગાંધીનગર છે, ગિફ્ટ સિટી છે. આઈફા જે લાસ્ટ આઈફા એવોર્ડ થયો એ ક્યાં થયો? ગિફ્ટ સિટી થયો હતો, બરાબર. તો એવું બધું છે. ત્યાંથી આપણે આગળ આવ્યા, ગાંધીનગરની વાત કરી. ગાંધીનગરમાં આ નદીના કિનારે તમને જોવા મળશે સંત સરોવર. હવે સંત સરોવર ને કે દે દી તુમ્હે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, એવું કે છે, બરાબર. તો ગાંધી બાપુના નામ પરથી આ ગાંધીનગર છે, ગાંધીનગર સિટીનું નામાંકન થયેલું છે. દોસ્તો, સાબરમતીને મળનારી ઘણી બધી નદીઓ છે. એમાંની એક નદીની જો આપણે કદાચ વાત કરીએ, રાઈટ, એમાંની જો આપણે એક નદીની કદાચ વાત કરીએ તો એ નદીનું નામ છે મેસવો. કઈ નદી છે? મેસવો નામની નદી. બીજી નદી છે મેસવો, બીજી છે માઝમ અને ત્રીજી છે વાત્રક. હવે આ મેસવો, માઝમ અને વાત્રક આ ત્રણેય નદીઓ ભેગી થઈ અને એક જગ્યા પર જઈને સમાપ્ત થાય. કઈ જગ્યા પર સમાપ્ત થાય? તો કે વૌઠા નામની જગ્યાએ સમાપ્ત થાય. ક્યાં આવેલું છે? અમદાવાદમાં. કયા તાલુકામાં? ધોળકા તાલુકામાં આવેલું છે.
આમ જોઈએ તો બે નદીના પ્રવાહ જ ભેગા થાય, બે નદી જ ભેગી થાય, પણ પ્રવાહ 7 નદીના ભેગા થાય. મેશ્વોની પેલા વિશેષતા તમને કહી દઉં કે મેશ્વો નામની નદીના કિનારે વસેલું શહેર યાદ રાખજો શામળાજી છે. શામળાજીનો મેળો મોટો મેળો, બરાબર ને? હા, જો કદાચ આપણો મેળ ન જ આવ્યો તો પછી લગ્ન પસંદગી માટે ભરાતા મેળામાં એક આપણે મોટી એવી ઇકો કરશું અને તમને બધાને લઈ જઈશું. જેનો મેળ નથી આવ્યો ને એ બધાને આપણે લઈ જવામાં આવશે. બરાબર? ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. શામળાજી, એવું માજમ છે. માજમ છે એ માજમ નદીના કિનારે મોડાસા વસેલું છે. પછી આવશે વાત્રક, અને વાત્રક નામની નદીના કિનારે તમને જોવા મળશે મહેમદાબાદ. કયું શહેર જોવા મળશે? મહેમદાબાદ નામનું શહેર જોવા મળશે. શામળાજી, મોડાસા અને મહેમદાબાદ. શામળાજી, મોડાસા અને મહેમદાબાદ. મેશ્વો નામની નદી પર મેશ્વો બંધ છે, માજમ નામની નદી પર માજમ બંધ છે, અને વાત્રક નામની નદી પર વાત્રક બંધ છે. મહેમદાબાદ બે સ્થાપત્યો જાણીતા છે અહીંયા. એક છે ચાંદા સૂરજ મહેલ, ચાંદા સૂરજ મહેલ અને ભમરિયો કૂવો. ચાંદા સૂરજ મહેલ અને ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? અહીંયા મહેમદાબાદમાં જોવા મળશે. મિસ્ટર દેવ કહે છે મારે મેળ નહીં આવે. ચિંતા ન કરતા, બાયોડેટા આપી દેજો, બરાબર? વેબ સંકુલ તરફથી અમે મોકલશું કે છોકરો ગુણિયલ છે, બરાબર, અને પાત્રમાં પાત્રતા છે. જો કોઈ સામે કોઈ પાત્રમાં પાત્રતા દેખાય તો એવું પાત્ર અમે ગોતી રહ્યા છીએ. હા, કરીએ કરીએ કરીએ, મેળો કરીને હાલો મેળો કરી. વૌઠા ખાતે એક મેળો ભરાય છે જેને આપણે કહીએ છીએ વૌઠાનો મેળો. વૌઠાનો મેળો. અને આ વૌઠાનો મેળો 7 નદીના સંગમે થાય છે. યાદ રાખવા જેવી વાત એ છે કે આ મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે. ગુજરાતનો સૌથી મોટો મેળો છે. ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો કે ગુજરાતનો સૌથી મોટો લોક મેળો કે તો તરણેતર આવી જશે. સમજાય છે? ચલો, હાથી સામે માવા ખાશે. યસ, હાથી સામે માવા ખાશે. જો ફેક્ટ શોર્ટ કરીને એક ભાઈ ક્યારું ના પૂછપૂછ કરે કે સારથીમાં જીઓગ્રાફી નું રેકોર્ડિંગ બાકી છે, નથી આવ્યું. સિલેબસ ચેન્જ થયો, પીએસઆઈ નો સિલેબસ 9 આવ્યો ને, 9 આવ્યો તો રેકોર્ડિંગ થતા વાર લાગે ને. હવે તમારે 10 દિન પતી જતું હોય તો તમે ક્યારે લીધું હશે? મતલબ કે તમે પેલા લીધું હશે. સમજાય છે? તો એને સમય તો લાગે ને. હવે જેમ કે સીસીમાં અત્યારે સિલેબસ હમણાં ચેન્જ કર્યો તો તમે એડવાન્સ છો, તમે એવું કરી નાખ્યું કે સાહેબ 3 માર્કના મેં પહેલેથી કરીને રાખ્યા છે. સમજાય છે? એટલે એ જે સ્પીડથી જેવી રીતના રેકોર્ડિંગ થતું હોય એવી રીતના જ તે મળતું હોય. તમને ગુજરાત મળી ગયો છે, તમને ભારત મળી ગયો છે, તમને બાકીના જે મુદ્દાઓ એડ થયા, આ નદીતંત્ર તમને મળી ગયું છે. રાઈટ? નદીતંત્ર તમને આખું મળી ગયું છે. હવે નદીતંત્ર નીકળી ગયું તો એમ તો નથી કહેવાતું કે નદીતંત્ર ભણી લીધું તમે. હવે શું કરશો? થોડીક ધીરજ, થોડુંક સમજવું જરૂરી છે. સમજાય છે? થોડુંક ધીરજ અને થોડુંક સમજવું જરૂરી છે. તમારા 10 દીમાં ખતમ થઈ જાય એમાં હું શું કરી શકું કયો? રાઈટ? હું શું કરી શકું જણાવો જોઈએ. જેમ કે લાઈવ બેચ આપણે 1 વર્ષની મૂકી હોય અને તમે 3 મહિનાની લાઈવ બેચ લ્યો તો હું શું કરી શકીશ? શિક્ષક ભણાવતો હોય ત્યારે એને ભણાવવા દેવું. એના ઓરામાં હોય, એની મોજમાં હોય, એની વાઇબ્સમાં હોય ત્યારે ભણાવવા દો ને. આ ઘણા બધાનું કલ્યાણ થાય. સમજો? તમને કોમ્પિટિટિવ એક્ઝામ છે ને એ સૌથી વધુ જો કોઈ વસ્તુ શીખવાડશે ને તો એ તમને ડિસિપ્લિન શીખવાડશે, ધીરજ શીખવાડશે. જેનામાં ધીરજ અને ડિસિપ્લિન નથી એ આ ફિલ્ડમાં ક્યારેય નથી ચાલવાનું. હું કદાચ ઓફિસર બને જ ને, હું તમને બહુ ચોખ્ખું કહું છું, મારા સ્વભાવ પ્રમાણે મને કદાચ કાઢી નાખે. બરાબર? મારો સ્વભાવ છે ને એને સૂટ જ નથી કરે એવો. લ્યો ને ચોખ્ખી વાત કહું, મારા સ્વભાવ હું સ્વીકારું છું આ વાતને, અને એટલા જ માટે હું કદાચ એમાં નથી ગયો. ટ્રાન્સફર જ થયા કરે, આમથી આમ ફર્યા. આપણે ખોટું સહન ન કરી શકીએ. સમજાય છે? હવે તમે સ્ટાર્ટિંગ થી લીધો, અમારો વાંક શું કયો? હવે પીએસઆઈ નો સિલેબસ ચેન્જ થયો, હું શું કરી શકું કયો? હું તમને એક નાનકડી વસ્તુ સમજાવું. આ એક નાનકડા એક્ઝામ્પલ સાથે તમને સમજાવું કે તમે બિગ બજારમાં કોઈ એક વસ્તુ લેવા ગયા, એ વસ્તુને તમે પરચેસ કરી, 10 દિવસ 15 દિવસ પછી એ જ વસ્તુ ઉપર સ્કીમ આવી, એકની ઉપર એક ફ્રી.
તો તમે ન્યા જઈને એમ કહેવાના છો કે એકની ઉપર એક મન ફ્રી આપો, મેં તો પેલા લીધેલું છે. એમ સમય સંજોગને આધીન બધું ચાલતું હોય છે. વેબ સંકુલમાં ક્યાંક 77% ડિસ્કાઉન્ટ આપેલું છે, ક્યાંક 50% છે, કોઈ પૂરેપૂરા પૈસામાં લીધું છે. સમજાય છે? તો એ સમજવાનું, મારી સાથે અન્યાય થયો એવું ન હોય એમાં. ચલો, તો શામળાજી, મોડાસા, મહેમદાબાદ વગેરે જેવા શહેરો આ નદીના કિનારે વસેલા છે. ધોળકાની વાત કરીએ તો વૌઠા, ધોળકા તાલુકામાં વૌઠા આવેલું છે, જ્યાં મેળો ભરાય છે. ખાસ કરીને ગધેડાની લેવેચ થાય છે. શું થાય છે? ગધેડાની લેવેચ થાય છે. હા, સારા હો ગધેડા, ખરેખર કામ ચીંધો એ કામ કરે, બરાબર ને? એક ગધેડા છે, એ ગધેડાની લેવેચ છે, અહીંયા થાય છે. તમને પ્રશ્ન પૂછે ગધેડાની લેવેચ ક્યાં થાય, તમે ગોળ ગધેડા કરીને આવશો તો ખોટું થઈ જશે. સમજાય? ગોળ ગધેડા કરી નાખશો શું થઈ જશે? તો ગોળ ગધેડા ખોટું થઈ જશે. એટલે અહીંયા તમારે ધ્યાન દેવાનું છે. ચલો, તો આ થઈ ગઈ સાબરમતી નામની નદી. ઘણા બધા ફેક્ટ છે, જેમ કે અમદાવાદમાં આ નદી પર તમને રિવરફ્રન્ટ જોવા મળશે. પણ હવે આ રિવરફ્રન્ટ તમને ખ્યાલ છે, આ વખતના બજેટમાં છેક ગાંધીનગર સુધી આ રિવરફ્રન્ટ પહોંચવા જઈ રહ્યો છે. એટલે હવે જે અમદાવાદમાં આ જે નદી છે, નદીના રિવરફ્રન્ટની આજુબાજુમાં જે કોલેજ વાળા બધા છોકરાઓ બેસતા, હવે એ જ તે ગાંધીનગર વાળાને પણ આ મોકો મળવા જવાનો છે. અહીંયા લોકો પછી બેસશે. સમજાઈ ગયું? એટલે પછી પોલીસ પેટ્રોલિંગ ચાલુ થશે, આમથી આમ, આમથી આમ, આમથી આમ. નગર ગાંધીનગર છે એ એવો બધું ચુસ્ત પોલીસ બંદોબસ્ત આપણને નથી જોવા મળતું, થોડું ફ્રી છે ટૂંકમાં. તો અમદાવાદ છે, મહુડી છે, ગાંધીનગર છે, ધોળકા છે, નદીનો થઈ જાય છે અંત, અને નદીને કઈ જાય જાય ગરવી ગુજરાત. એક નદી એને સૌરાષ્ટ્રની પણ મળે છે, જેનું નામ છે લીમડી ભોગાવો. કઈ નદી છે? લીમડી ભોગાવો. અને હજી એક નદી એને મળે છે, નદીનું નામ છે ખારી. તો આ 7 નદીઓ જે ભેગી થાય ને, એ નદીઓ કઈ કઈ છે? તો એ નદીઓમાં આપણે સૂત્રથી યાદ રાખી શકીએ, હાથી સામે માવા ખાશે. હાથી સામે માવા ખાશે એટલે કે હાથમતી, સાબરમતી, મેસવો, માજમ, વાતક, ખારી અને શેટી. હાથમતી, સાબરમતી, મેસવો, માજમ, વાત્રક, ખારી અને શેટી. આ ઓકે. ચલો, ઊંટની લેવેચ પણ થાય. હા, હાથી સામે માવા ખાશે. ભલે ભલે આપણે ખાતા હોય કે ન ખાતા હોય, પણ અહીંયા હાથી સામે માવા ખાશે યાદ રાખવાનું છે. ડન ને? થેન્ક યુ આશાબેન. ચલો, મીરા એમ કે છે કે સાહેબ હું મારા સ્ટુડન્ટ માટે જાઉં છું, હું એક ટીચર છું, તમારા લેક્ચરને હું સ્ટુડન્ટ માટે જોઉં છું, બરાબર ને? ઓકે, થેન્ક યુ. ખેતી મદદનીશના ક્યારે છે? આગળ વધીએ ફટાફટ. પછી એમ કહે છે કે સાહેબ તો પછી રિવરફ્રન્ટ ક્યારે બનશે? અને આવી બધી વાતો ચાલુ થશે. ખેતી મદદનીશના ક્લાસ છે, ડિટેલમાં જોઈ લેવાની ભાઈ, તમને બધું મળી જશે. ઘણી વસ્તુ મને કદાચ નો ખ્યાલ હોય, રાઈટ, હું તમને ખોટો ટાઈમ દઈ દઉં, એની જગ્યાએ તમે એક્ઝેક્ટ જે જગ્યા પર જવાનું ત્યાં જાઓ તો મજા આવે, બરાબર? કોલ અવર હેલ્પલાઇન નંબર્સ, અહીંયા હેલ્પલાઇન નંબર તમને આપેલા છે, નો આપ્યા હોય તો તમે વેબ સંકુલ ઓફિશિયલ પર જશો એટલે તમને મળી જશે. એમાંથી તમારે ફોન કરી અને હા મેડમ ક્યારે સ્ટાર્ટ થવાના છે ખેતી મદદનીશના? એટલે એમ કહે છે કે હા સર 2 દિવસ ચાલુ થવાના છે. ઓકે, થેન્ક યુ એમ કહીને ફોન મૂકી દેવાનો. આટલું કરતે ખાલી. તો અહીંયા એક વિધ્યાંચલ પર્વતમાળા આવેલી છે, અને આ જગ્યા રહે ને, આ જગ્યા પરથી ઘણી બધી નદીઓ ઉદ્ભવે છે, પણ એક નદી આપણને કામની. અહીંયા એક સરોવર આવેલું છે જેનું નામ છે મેહત સરોવર, અને મેહત સરોવરથી એક નદી નીકળે છે, નદીનું નામ છે મહી. મહી પહેલા ઉપર જાય છે, પછી અચાનક જ તે પોતાનો ફોન ભૂલી ગયો અને લોક કરવાનું બંધ રહી ગયું હતું, નાની કોર ક્યાંક મોબાઈલ એનો પડ્યો હતો, એટલે નદી છે એ ગુજરાતમાં પ્રવેશે છે. ગુજરાતમાં સૌથી વધુ જિલ્લાઓમાંથી વહેતી નદી કદાચ પૂછે તો એ નદી કઈ છે? એ નદી છે સાબરમતી. 7 જિલ્લાઓમાંથી સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર. પણ બીજા નંબરે સૌથી વધુ કદાચ પૂછે તો કઈ છે? તો આપણે યાદ રાખવાનું છે, એ મને ભૂલવાડ દઈશો બધું તમે. મહીસાગર જિલ્લામાં પહેલા પ્રવેશે. ક્યાં પ્રવેશે? મહીસાગર નામના જિલ્લામાં. ત્યાંથી આગળ જાઓ તો પંચમહાલ જિલ્લામાં. કયા જિલ્લામાં? પંચમહાલ જિલ્લામાં. ત્યાંથી આગળ જાઓ તમને અહીંયા જોવા મળશે, અહીંયા ઉપર જોવા મળશે તમને આણંદ જિલ્લો, નીચે તમને જોવા મળશે ભરૂચ જિલ્લો, એની ઉપર તમને જોવા મળશે ખેડા જિલ્લો. હવે એક જ ઘેટો. કયો ઘેટો? વડોદરા. બરોડા જેને આપણે કહીએ. ગણો જોઈએ, 6 થયા. 1 1 2 3 3 4 4 5 5 6 6. મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી આ નદી જ્યારે ગુજરાતમાં પ્રવેશે એની પહેલા કર્કવૃતને 2 વાર ઓળંગી જાય. બોલો, કરો વાત.
પ્રશ્ન પૂછે કર્કવૃત ને 2 વાર ઓળંગતી નદી કઈ? અમારા સાહેબે એમ કીધું તું મહી નદી છે. શું કહેવાનું છે? અમારા સાહેબે એવું કીધું તું મહી નામની નદી છે. એટલે આ યાદ રાખવાનું આપણે. ડન. ચલો બીજી વસ્તુ કે સાહેબ આ નદી પર એક બંધ બાંધવામાં આવ્યો છે જેનું નામ છે બજાજ બંધ. બજાજ બંધ. આનું બીજું નામ છે જમનાદાસ બજાજ બંધ. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં આવેલો આ બંધ છે જે જમનાદાસ બજાજના નામ પરથી હતો. જમનાદાસ બજાજ એટલે ગાંધીજીના કહેવાતા પુત્ર, એટલે કે 5મા પુત્ર તરીકે ગાંધીજીએ જેને સ્વીકાર્યું હતું તે. ચલો હશે. હવે તમે કોમેન્ટ કર્યા જાઓ તમ તાર. તો બજાજ બંધની આપણે વાત કરી, જમનાદાસ બજાજ આપણે જોયા. મહીસાગર નામની નદી છે એ મહીસાગર જિલ્લામાં પ્રવેશી. હવે અહીંયા દોસ્તો જિલ્લા તો ખબર પડી ગયા. હવે આપણે શું યાદ રાખવાનું છે કે આ નદી છે, આ નદીને મળનારી સહાયક નદીઓ કઈ કઈ છે? એક નદી આ, એક નદી આ, એક નદી આ અને એક નદી આ. તમારે આવું નથી કહેવાનું, તમારે તો બધાને નામ દેવા પડશે. જેમ કે તમારે નામ દેવું પડશે પાનમ, તમારે નામ દેવું પડશે અનાસ, તમારે નામ દેવું પડશે મેસરી અને તમારે નામ દેવું પડશે ગળતી. અનાસ, પાનમ, મેસરી ને ગળતી આ 4 નદીઓ છે મહીની સહાયક નદીઓ છે. પાનમ નામની નદી પર પાનમ નામનો બંધ છે મહીસાગર જિલ્લામાં. મેસરી નામની નદીના કિનારે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા વસેલું છે. કયું શહેર? ગોધરા. અને ગળતી નદી જ્યાં મહીસાગરને મળે, મહીસાગર નદીને મળે એ જગ્યા પર એક જગ્યા પણ છે અને એક પુરાણું સ્થાપત્ય પણ છે જેને આપણે ગલતેશ્વર મહાદેવનું મંદિર કહીએ છીએ. કયું મંદિર છે? અહીંયા ગલતેશ્વર મંદિર આવેલું છે. કયું મંદિર? ગલતેશ્વર મંદિર અહીંયા આપણને જોવા મળશે. ખરેખર જોવા જેવું છે, ભગ્ન અવસ્થામાં છે. આમ જોઈએ તો એનો થોડો ઘણો ભાગ છે એ ભાગ તૂટી ગયો છે. સોલંકી કાલીન સ્થાપત્ય છે એટલે ઘણા વર્ષો પહેલા બનેલું છે. હે ને? ક્યારે સોલંકી કાળ ક્યારે આવે? 942 થી લઈ અને 1244 સુધી. એટલે આજથી અંદાજિત 1000 વર્ષ પહેલાની વાત છે. હા, 2 બંધો પણ છે, કડાણા અને વણાક બોરી જેવા. રાઈટ? કડાણા અને વણાક બોરી જેવા 2 બંધો જોવા મળશે. એકનું નામ છે વણાક બોરી અને બીજા બંધનું નામ છે કડાણા. કયો બંધ છે? કડાણા. અને આ બંને જગ્યા પર તમને થર્મલ પાવર સ્ટેશન જોવા મળશે, જેને આપણે તાપ વિદ્યુત મથક કહીએ. શું કહીએ? તાપ વિદ્યુત મથક. હા, બહુ મસ્ત જગ્યા છે, જવા જેવી છે. હું ગયો છું, બરાબર. અને હું જે દિવસે ગયો ત્યારે બહુ બધો વરસાદ હતો, કારણ કે ભોળાને મળ્યો હતો ને એટલા માટે. હા, એ તો વાત છે. ખારા માણસો જાય ને ત્યારે વરસાદ આવે. ચલો ડન. આ થઈ ગઈ મહી નામની નદી. કઈ નદી? મહી નામની નદી. તો આથી કવિ આગળ વધ અને આગળ વધ એટલે પંચમહોલ જિલ્લામાં જાય. પંચમહોલ. અને પંચમહોલ જિલ્લામાં આપને ખ્યાલ છે કે અહીંયા પર પાવાગઢ આવેલો છે. પાવાગઢ. રાઈટ? મહાકાળી માનું મંદિર આવેલું છે. કયું મંદિર? મહાકાળી માનું મંદિર આવેલું છે. પાવાગઢ વાળી દર્શન દે, નહીતર પાવલી પાછી દે માતાજી. અને અહીંયાથી એક નદી નીકળે છે. આ નદીનું નામ શું છે? આ નદીનું નામ છે વિશ્વામિત્રી. પંચમહાલના પાવાગઢથી આ વિશ્વામિત્રી નામની નદી નીકળે. ગુજરાતની એકમાત્ર નદી જે ઋષિના નામ પરથી છે. એને ઈ કોને મળી જાય? ઢાઢરને મળી જાય. કોને મળી જાય? ઢાઢર. અને આ એક ઢાઢર છે જેને ઉપલાવાસમાં દેવના નામે ઓળખવામાં આવે. તો દેવ અને ઢાઢર અને વિશ્વામિત્રી. વિશ્વામિત્રી નામની નદીના કિનારે સંસ્કારી નગરી વડોદરા વસેલું છે, જેને મહેલોની નગરી પણ કહેવાય, સંસ્કારી નગરી કહેવાય એવું વડોદરા આ નદીના કિનારે છે. યસ. અને બીજી વસ્તુ કે આ નદીમાં તમને જોવા મળશે મગરો. શું જોવા મળશે? મગર જોવા મળશે. તોફાની મગર છે. પૂછડું ઊંચું ન કરે મગર, પણ આ મગર છે ને, આ મગરે પૂછડું ઊંચું કર્યું છે.
આવા મગરો જોવા મળે, 100 કરતા વધારે મગરો જોવા મળે અહીંયા. અને એટલા જ માટે આને ગુજરાતની લિમ્પોપો પણ કહેવાય છે. આ નદી પર આપણને આજવા બંધ જોવા મળશે, આજવા સરોવર જોવા મળશે, સયાજી સરોવર જોવા મળશે, સયાજી અનુસ્વાર ન લગાવતા. દેવ નામની નદી પર દેવ નામનો ડેમ છે. બે નદીઓ મળે છે. અહીંયા વડોદરા નામનું શહેર જોયું, ઢાઢર અને વિશ્વામિત્રી મળી ગઈ, આગળ ગઈ. ઢાઢરની ઉપર જાઓ, ઢાઢરની ઉપર જાઓ એટલે અહીંયા આ ક્ષેત્ર છે ને કહેવાય છે વાકડપટ્ટો, વાકડપટ્ટો. અને ઢાઢરથી નીચે જાઓ એટલે આ ક્ષેત્રને આપણે ઓળખીએ છીએ નર્મદા અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ, જેને કાનમના નામે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? ચલો, લિમ્પોપો ઓફ ગુજરાતના નામે ઓળખવામાં આવે. બહુ સાચી વાત છે. એકમાત્ર શહેરની વચ્ચેથી નીકળતી નદી. ચલો, કાનમ પ્રદેશ. અહીં હિરિંગ બનશે મૂળ પાસે. તેલિયું, દૂધિયું, છાછિયું તળાવ. એમ તો ઘણો બધો ઇતિહાસ, પાવાગઢનો ઇતિહાસ જાણવા જાઓ. તેલિયું, દૂધિયું, છાછિયું તળાવ તમે જોવો. આ પાવાગઢમાં અહીંયા તે પતઈ રાજાનો મહેલ હતો. પતઈ રાજા એટલે જયસિંહ રાવળ. અને તમને બધાને ખ્યાલ હશે કે જયસિંહ રાવળે શું કરેલું? તો કે જયસિંહ રાવળે છે એ માતાજી છે, એ માતાજીને હેરાન કરેલા. માતાજી હળી કરો તમે, માતાજીની ભગવાનની તમે મસ્કરી કરો, એ મૂકે અને શું કરે? પછી ગોઈ તો જડે નહીં. અને એવું કહેવાય છે કે જે જગ્યા પર આવી ઘટનાઓ ઘટી છે, જગ્યા પર પુરાવાઓ આપણને પ્રાપ્ત થયા છે. અને અહીંયા પણ પુરાવો પ્રાપ્ત થાય છે. પતઈ રાજાનું આખું સામ્રાજ્ય છે એ નષ્ટ થઈ જાય છે. અને એકદમ મદિરાપાન કરી અને માતાજીનો હાથ પકડે છે ને એમને એમના સુંદરતાના વખાણ કરે છે ને એમને પોતાના પટરાણી બનાવવાની વાત કરે છે. ચલો, અને પછી શું? તો કે પછી ગયા બરાબર. મહાકાળી માના ગરબાઓ કોને લખેલા છે? વલ્લભ મેવાડાએ લખેલા છે. તમારે ભણવું જ છે તો લખાઈ દઉં. વલ્લભ મેવાડો. આ વલ્લભ મેવાડાનો ઓરડો કઈ જગ્યા પર આવેલો છે? બહુચરાજીના મંદિર પાસે. આજ આઈ આનંદ ઘણો, આજ આઈ મને આનંદ ભર્યો અતિ ઘણોમાં. આવો એક તમે આનંદનો ગરબો પણ ક્યાંક સાંભળ્યો હશે. પછી તમે આ સાંભળ્યો હશે, મા પાવા તે ગઢથી ઉતર્યા, મહાકાળી રે વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે. કારણ કે આ જ નદીના કિનારે, સોરી, આ તે પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નામનું શહેર વસેલું છે. જે કોને વસાવેલું છે? ચાંપા નામના વાણિયાએ વસાવેલું છે, જે વનરાજ ચાવડાનો એક સાથી મિત્ર હતો. પ્રીતિ કહે છે કે વડોદરામાંથી આઈ નીકળે ને આઈ નીકળે. જો હું એમ કહું છું કે વડોદરા જિલ્લો છે, સમજાય છે? વડોદરા જિલ્લો, તો વડોદરા જિલ્લામાંથી ઘણી નદીઓ નીકળતી હશે. જેમ કે ઢાઢરે વડોદરામાં જ નીકળે છે, માત્ર વિશ્વામિત્રી ન હોઈ શકે. એટલે મહી નામની નદી વડોદરા જિલ્લામાં આવે, વડોદરા શહેરમાં ન આવે. સમજાણું? તેલિયું, દૂધિયું, છાછિયું તળાવ અહીંયા છે. 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટ. એકદમ હર્ષસિંહ, એકદમ સાચી વાત કરી રહ્યા છો. ચલો, એક વખત જોઈ લો, ત્યાં પાણી પી લઉં છે જેવું. આવશે, તાપી આવશે. પેલા મોટી બેન ના લગ્ન હોય, નાની ના સીધા ન થાય. 6 વર્ષની છોકરી સામે તમે આંગળી ચીંધીને કહો આના બાકી છે, એના બાકી જ હોય. એ મોટી થવાતી હોય ને. ચલો, વિરાસત વન એ પણ જોવા મળે. સાચી વાત છે. આગળ વધી અને આગળ વધીને જઈએ છીએ એક એવી નદીને બોલાવવા માટે કે આવો અને મેળો લૂંટો. અહીંયાથી અહીંયા સુધી આવે, અહીંયા સુધી, છેક અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી છેક આવે. કલર બદલી નાખી, થોડુંક આપણને વધુ ઓપ્શન પ્રાપ્ત થાય. એટલે જો આવી એક નદી આવી રીતના નથી આવતી, પણ તમારે એમ કહેવાનું છે કે હા સાહેબ આવી જ રીતના આવે છે. તમારે શું કહેવાનું? હા સાહેબ તમે કયો એમ જ તે. આવું તમારે બોલવા. બોલો બધા એક સાથે કે હા સાહેબ તમે કયો એમ જ તેટલું બોલો. અહીંયા એક પર્વતમાળા છે. આ પર્વતમાળાનું નામ છે વિંધ્યાચલ પર્વતમાળા. કઈ પર્વતમાળા? વિંધ્યાચલ. અહીંયા એક પર્વતમાળા છે જેનું નામ છે સાતપુડા. આટલીક જ નથી, પણ ખાલી હમળવા પૂરતાની વાત છે. અહીંયા કઈ છે? વિંધ્યાચલ પર્વતમાળા છે. વિંધ્યાચલ.
અને અહીંયા છે સાતપુડા. બંનેની વચ્ચેથી આ નદી નીકળે છે. ખરેખર આ નદી છે ને, આ નદીના બે ઝરણાઓ છે. આ એક, આ બે પ્રવાહો છે. એક ક્યાંથી નીકળે છે? એક નીકળે છે અમરકંટકથી, અને અમરકંટકથી જે નીકળે છે એને આપણે રેવાના નામે ઓળખીએ છીએ. અને એક નીકળે છે મૈકલથી, અને મૈકલથી જે નીકળે છે એનું નામ છે નર્મદા. આ બંને ઝરણાઓ ભેગા થાય છે ક્યાં? મધ્યપ્રદેશના માંડલા નામના શહેરે, માંડલા નામના ગામે. ત્યાંથી નદી આગળ જાય છે અને હવે વિશેષતાઓ ભરતી જાય છે. નદી જેવી મધ્યપ્રદેશમાં વહેતી હોય ને એટલે નદી પર ઘણા બધા ધોધો જોવા મળશે. એમાં એક ધોધ તો ખરેખર જોવા જેવો છે, એનું નામ છે ધુઆધાર, રાઈટ. પછી એક બીજો છે કપિલધારા નામનો ધોધ જોવા મળશે. બરાબર, કપિલ અને ભારતીને એ તો બરાબર, એ તો શું કરે છે? કોમિક ટાઈમિંગ સાથે જોડાયેલા છે. હા, પછી આ જ નદીની ઉપર તમને એક બંધ પણ જોવા મળશે. આનું નામ છે ઇન્દિરા સાગર, જેને આપણે નર્મદા સાગરના નામે ઓળખીએ છીએ. બીજું કઈ સાહેબ યાદ રાખવાનું? આ નદી મધ્યપ્રદેશમાંથી નીકળે છે. મધ્યપ્રદેશમાં જે આરસ પથ્થરો, ખાલી કલ્પના કરો, હું તમને કવિ, આરસ પથ્થરો છે ને, આરસ પથ્થરો અહીંયા જોવા મળે. આરસ પથ્થરો, એ આરસ પથ્થરોની કોતરણીઓ કરી હોય, અને એ આરસ પથ્થરોમાંથી નદી નીકળે. કલ્પના કરો, પાनी રે પાनी તેરા રંગ કેસા, जिस रंग में मिला दो उस रंग जैसा. તો સફેદ કલરના આરસ પથ્થર પરથી જ્યારે એ પાણી પસાર થતું હશે, કેવું લાગતું હશે? એકદમ દૂધની ધારા હોય ને એવું ક્યાંક લાગતું હશે. અને એમાંય તે જ્યારે ઉપરથી આ પાણી પડતું હોય છે, એના ફુવારાઓ છેક સુધી ઉડતા હોય ને એ ધુમાડો છે આમ કાયદેસર લાગે. એટલે જ ત્યાંનું નામ છે ધુઆધાર નામનો ધોધ. કયો ધોધ છે? ધુઆધાર નામનો ધોધ અહીંયા આપણને જોવા મળે. સાહેબ, નર્મદાનું સૌંદર્ય અફાટ છે. આના પર ઘણા બધા પુસ્તકો લખાણા છે. જો કદાચ પુસ્તકની આપણે વાત કરીએ તો આ જ નદી ઉપર લખાણું છે પરિક્રમા નર્મદા મૈયા કી. પરિક્રમા નર્મદા મૈયા કી. પછી અમૃતસ્ય નર્મદે, તીરે તીરે નર્મદા, નમામી દેવી નર્મદે, આ સ્તુતિ છે જે આદિ શંકરાચાર્યજીએ લખેલી છે. કોને લખેલી છે? આદિ શંકરાચાર્યજીએ લખેલી છે, રાઈટ. આ બધા પુસ્તકો અમૃતલાલ વેગડે લખેલા છે. જ્યારે તત્વમસી નામની જે કૃતિ છે, તત્વમસી, જે ધ્રુવ ભટ્ટે લખેલી છે, ધ્રુવ ભટ્ટે લખેલી છે, અને એના પરથી એક મૂવી બન્યું, તેનું નામ હતું રેવા. કયું મૂવી? રેવા, જેને બધા રેકોર્ડ તોડ્યા હતા. આના રેકોર્ડ પછી હેલારોએ તોડ્યા, અને અત્યારે કસુંબો છે, એ કસુંબો અત્યારે બધા રેકોર્ડ તોડી રહ્યો છે. હા, ઓળખો ને ધ્રુવ ભટ્ટને? ઓળખો બધા? હા, ધ્રુવ દાદા. પેલી એક બહુ સરસ એવી એક રચના તમે ક્યાંક સાંભળ્યો છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી લહેરને ઉપર કુદરતની રેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે છલકાતી મલકાતી મોજ, એકલો હોવ તોય લાગ્યા કરે જેમ મેળામાં હોવ હું રોજ. રાઈટ. ઓકે, તો આવી બધી કૃતિઓ છે, એ કૃતિઓ લખેલી છે. બહુ સારી સારી કૃતિઓ નદી પર લખાણી છે. હવે નદીને શું કહેશે? ઓ નખરાડા, ઓરે રૂપાળા, ઓરા આવો ને. આવો હવે ગુજરાતમાં, આવો ભાઈ તમે. એટલે ગુજરાતમાં હવે પ્રવેશ પામે છે. ગુજરાતમાં એ ક્યાંથી પ્રવેશ પામે છે? તો ગુજરાતમાં એ પ્રવેશ પામે છે હાફેશ્વર નામની જગ્યાથી. એમ, યસ. આ હાફેશ્વર નામની જગ્યા ક્યાં આવેલી છે? ક્વાંટ નામના તાલુકામાં. ક્વાંટનો મેળો ભરાઈ? હા. ક્વાંટ ખાતે હાટ ભરાઈ? હા. છોટા ઉદેપુરમાં? હા ભાઈ, હા. છોટા ઉદેપુર નામના જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વરથી ગુજરાતમાં પ્રવેશ. જેવી ગુજરાતમાં પ્રવેશ છે નર્મદામાં આવે ને, એની પહેલા તે જો નર્મદા જિલ્લામાં અહીંયા એક અભયારણ્ય જોવા મળ્યું તમને. આનું નામ છે સુરપાણેશ્વર અભયારણ્ય, જે નર્મદાના દેડિયાપાડા તાલુકામાં આવેલું છે, જે નર્મદા નદી કિનારે છે. સિંહ રીંછ માટે જાણીતું અભયારણ્ય છે. એના માટે રીંછડા જોવા મળે અહીંયા. પછી અહીંયા એક ધોધ પણ આવેલો છે, જેને આપણે સુરપાણનો ધોધ કહીએ છીએ. કેનો ધોધ? સુરપાણનો ધોધ. ક્યાં આવેલો છે સુરપાણનો ધોધ? અપુન કે પાસ, ગુજરાતમાં. ત્યાંથી નદી આવી નર્મદામાં. નર્મદા જિલ્લામાં જેવી આવી એટલે નર્મદા, વડોદરા અને ભરૂચ, આમાં ઘણા બધા શહેરો આ નદીના કિનારે, જેમ કે ભરૂચ ખુદ ગબ્બર આ નદીના કિનારે છે. આ જ નદીના કિનારે તમને કબીરવડ જોવા મળશે. કબીરસિંહ નહીં, કબીરવડ. આ જ નદીના કિનારે તમને જોવા મળશે શુક્લ તીર્થ.
આ જ નદીના કિનારે તમને જોવા મળશે નારેશ્વર, રંગ અવધૂતનો જે આશ્રમ છે તે. આ જ નદીના કિનારે તમને જોવા મળશે કબીરવડ છે, શુક્લતીર્થ છે, કુબેર ભંડારી છે, કુબેર ભંડારી. પછી તમને જોવા મળશે અહીંયા જ તે કુંભેશ્વર. અને આ જ નદીના કિનારે તમને જોવા મળશે ચાંદોદ. જેટલી વાતો કરી ને બધા કેવા ધાર્મિક સ્થળો છે. ચાંદોદ તો એક એવી જગ્યા છે જ્યાં બે નદીઓ બીજી મળે નર્મદાને. કઈ બે નદીઓ છે? એક તો નર્મદા તો છે જ તે, બીજી કઈ? એકનું નામ છે ઓરસંગ અને બીજી નદીનું નામ છે ઓરસંગ અને બીજીનું નામ છે કરજણ. એટલે અહીંયા પ્રીતિ સંગમ થયો, ત્રણ નદીઓ ભેગી થઈ ચાંદોદ. એટલે હવે આ ત્રણ નદી ભેગી થઈ બહુ મહત્વનું થઈ ગયું. એટલા માટે ચાંદોદ ખાતે શું જોવા મળશે? ચાંદોદ ખાતે આપણને જોવા મળશે, ચાંદોદ ખાતે, ચાંદોદને કહેવાય છે દક્ષિણનું કાશી, ચાંદોદને કહેવાય છે પિતૃ ગયા, પિતૃ તર્પણ માટે જાણીતું છે. હા ચાલો, નીંદર બિંદર નથી આવતી ને? એક ભાઈ એમ કે છે સાહેબ તમે ઓફલાઈનમાં પણ આવા ગીત ગાઓ. ક્યારે ગાયું મેં ગીત ભાઈ? આજે ક્યારે ગીત ગાયું મેં? ઇન્ડિયાનો 2.9% પિતૃ તર્પણ. થેન્ક યુ કાર્તિકભાઈ. ગીતાબેન, મારું નામ અભિજીત સિજાલા છે. સર તમે ચા બનાવતા શીખવાડો ને. સ્ટાઇલિશ ચા બનાવી. ચા બની હતી મેં તમને કીધું એવી રીતના. મેં હમણાં જ તે હજી બનાવીને ચા પીને જ આવ્યો. રાઈટ, એકદમ મસ્ત બનાવું છું. મારા હાથની ચા બહુ ઓછા એ પીધી છે, પણ જેને પીધી ને વખાણ કર્યા. ચલો, સરસ સરસ. આગળ વધીએ ત્યારે આગળ વધતે હે, આગળ વધતે હે. બરાબર સાહેબ. બીજું કઈ? ભરૂચમાં આવો, ઘણું બધું છે. ભરૂચની ખારી સિંગ વખણાય. શું વખણાય? ખારી સિંગ. છે કોઈ ભરૂચથી? પછી આજ ભરૂચ છે એ ભરૂચ, ઘણા બધા લોકોનો જન્મ ભરૂચમાં થયેલો. કનૈલાલ માણેકલાલ મુનશીનો ખુદનો જન્મ આયા છે. કમાભાઈ રહ્યા ને, કોઠારિયા વાળા નહીં. આ કમાભાઈ કનૈલાલ માણેકલાલ મુનશીની વાત કરું છું. આજ ભરૂચ ખાતે આપણને જોવા મળશે ગોલ્ડન બ્રિજ. કેવો બ્રિજ? ગોલ્ડન બ્રિજ જોવા મળશે. આજ ભરૂચથી આગળ જાઓ, જે જગ્યા પર નદી ખતમ થાય, ક્યાં થાય ખતમ? ખંભાત નાખાતમાં. એ જગ્યા પર એના મુખ પાસે એક બેટ આવેલું છે, એનું નામ છે અલિયા બેટ. અલિયા બેટ, ઇટ્સ બેટ. ઓલા એનિમલની ઘરવાળી નહીં, એ આલિયા ભટ્ટ છે. આ આલિયા બેટ એ જગ્યા પર ભારતનું સૌથી પહેલું દરિયાઈ પેટ્રોલિયમ પ્રાપ્ત થયું હતું. એ જગ્યા ડન. ચલો, યસ, અલિયા બેટ. જેને લાઈક નથી કરી એક વખત સેશનને લાઈક કરી દો ભાઈ. હા અંકુરભાઈ, મેં જોઈ લીધું. 2 દિવસ પછી ભરાતો જે ગેરનો મેળો છે મેં જોઈ લીધો. સરદાર ડેમ બતાવ. સરદાર ડેમ પર આવી જઈએ. હવે 2 જ ઇવેન્ટ ભણવાની બાકી છે. નર્મદા નામના જિલ્લામાં જેવી પ્રવેશે એટલે આ નદી ઉપર આપણને જોવા મળશે SS, સ્ટેનલેસ સ્ટીલ નહીં, સરદાર સરોવર બંધ. સાહેબ સરદાર સરોવર બંધ કોના માનમાં? સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં. કેમ ભાઈ? તો કે સરદાર વલ્લભભાઈ પટેલે ઈસવીસન 1946માં વચગાળાની સરકાર દરમિયાન કીધું હતું કે નર્મદા નદીનું પાણી જે સમુદ્રમાં વહી જાય છે ને જો રોકી રાખવામાં આવે તો ગુજરાતના ખેડૂતોની ઉન્નતિ થશે. અને એટલા જ માટે આગળ જઈને જવાહરલાલ નહેરુના હસ્તે શિલાન્યાસ થાય છે અને સરદાર સરોવર બંધ છે એ સરદાર સરોવર બંધની શિલાઓ છે એ શિલારોપણ થાય છે. પછી 80 મીટર સુધી એની સપાટીની પરમિશન પ્રાપ્ત થાય છે. આગળ જતા 88 મીટરની સપાટીની પરમિશન પ્રાપ્ત થઈ જશે. 2000 ને લગભગ 1 સાલની વાત કરી રહ્યો છું. મોદી ગવર્મેન્ટ, મોદી સાહેબ આવી ગયા હતા. પછી આગળ જતા સુપ્રીમ કોર્ટ પાસેથી ફરી એક વખત ફરમાન લેવામાં આવે છે, 121 મીટરે પહોંચી જાય. અને 2014ની સાલમાં 138.68 મીટરની ઊંચાઈ છે એ આજે સરદાર સરોવરની આપણને જોવા મળે છે. સરદાર સરોવર બંધ છે, સરદાર સરોવર બંધના કારણે જે તૈયાર થતું જે
જળ વિદ્યુત છે એ જળ વિદ્યુત અહીંયા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત આ ચારેય સરખી રીતના વહેંચશે. ગુજરાતને ઓછું મળશે, મધ્યપ્રદેશને વધુ મળશે. એમ કે સાહેબ શું કામ ગુજરાતને ઓછું, મધ્યપ્રદેશને કેમ વધુ? કારણ કે એનો પ્રવાહ ક્ષેત્ર જોઈએ તો મધ્યપ્રદેશમાં 88% છે, 2% જેટલું મહારાષ્ટ્રમાં છે અને માત્ર 10% નર્મદા નામની નદી ગુજરાતમાં વહે. કેટલા કિલોમીટર? 159. કોઈ જગ્યા પર 160 દીધું હોય તો મને ખોટો ન માનતા ચાલે. 159 પોઈન્ટ સમથિંગ હોય એટલે 160 કહી દીધું હોય. સમજાય છે? ચલો. પ્રદીપભાઈ તમારા પ્રશ્નો અઘરા હોય છે. પેલા તમે એવું કીધું કે સાહેબ તમે ગીત આમાંય ગાવ છો કે નહીં. હવે તમારો પ્રશ્ન છે ગારોમાં વધારે વરસાદ પડે કે ખાસીમાં. અને અત્યારે આપણે શું ભણી છીએ તો જો યાર. કાથે કરીને પીન મારવા જાય એવા હો. કેમ કે હાંજ પડે છે ને, બધા શિક્ષકોના બચારાના આટા મુકાઈ ગયા હોય. રાઈટ, કન્ટિન્યુ લેક્ચર હોય, છોકરાઓને ભણાવતા હોય, ડાઉટ સોલ્વ કર્યા હોય, બરાબર. અને શિક્ષક છે ભાઈ, એ માણસ છે નહીં તે, અને એ ઘણી બધી ઉપાધિઓથી જીવતો હોય ભાઈ. અને સાંજે 10 થી લઈને 11 નો આ સમય છે. આ સમયે તમને વેબ સંકુલ એક એવી સંસ્થા છે જેમાં તમને, જેના શિક્ષકો તમને, જેનું મેનેજમેન્ટ તમને તમારા માટે અત્યારે રાત્રે જાગતું હોય છે. તમે પછી એમ કહેશો ગારો કા, એમ કહેશો સાહેબ તો જયંતિ આમ શું થાય છે, એવો તમે પ્રશ્ન પૂછશો. ચલો ઓકે, ઇગ્નોર કરી દઈએ. ચલો 197 ફૂટ એ 597 ફૂટ એ અહીંયા નહીં, એ ફૂટની તમે વાત કરો છો ને, એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમે વાત કરી. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને, જેને આપણે કહીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. શું કહીએ છીએ? સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું એક મૂર્તિ તૈયાર થઈ છે, એક પૂતળું તૈયાર થયું છે, એક પ્રતિમા તૈયાર થઈ છે. અને આ પ્રતિમા છે એ L&T નામની કંપની દ્વારા તૈયાર થઈ છે. આના સ્થપતિ રામજી વનજી સુથાર હતા. કોણ હતા? રામજી વનજી સુથાર, બરાબર. અને આ જે પ્રતિમા છે, પ્રતિમા 182 મીટરની ઊંચાઈ પર છે. 182 નો જે જાદુઈ આંકડો છે એ ગુજરાતની વિધાનસભાની બેઠક ઉપરથી લેવામાં આવ્યો છે. તમને બધાને ખ્યાલ છે 597 મીટર, 597 ફૂટની ઊંચાઈ પર આપણને આ જોવા મળશે. ઓકે સાહેબ, બીજું કઈ? સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, છાતીના ભાગમાં એક વ્યુઇંગ ગેલેરી રાખવામાં આવ્યું છે. આ જગ્યા પરથી તમે નર્મદાનો અફાટ સૌંદર્ય, એનો અદ્ભુત નજારો છે તે તમે જોઈ શકતા હોય છો. ડન. જ્યારે નિર્માણ થયું ત્યારે લગભગ 3000 કરોડનો ખર્ચો હતો. બહુ બધા ડાઉટ્સ ને ડિબેટ્સ પણ હતા કે 3000 કરોડનો ખર્ચો આપણે કઈ રીતના કરવો એમ, બરાબર ને? સમજાય છે? ચલો, થેન્ક યુ. તો રામજી વનજી સુથાર 182 મીટરની ઊંચાઈ પર બનેલી આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, જે ગુજરાત નહીં, જે ભારત નહીં, જે આખા વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું એક સ્ટેચ્યુ જોવા મળે છે. અને નર્મદા છે એ નર્મદા આગળ કલકલ 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 કરતી જાય અને સમાપ્ત થઈ જાય છે, બરાબર. અને જે જગ્યા પર સમાપ્ત થાય એ જગ્યા પર અહીંયા ભાડભૂત નામનું એક શહેર આવેલું છે, ભાડભૂત. અને આ ભાડભૂત ખાતે ભાડભૂતનો મેળો ભરાય છે, જે મેળો દર 18 વર્ષે ભરાય. એને 18 કોહલી ફોર અ રીઝન, સ્મૃતિ મંધાના ફોર અ રીઝન, રાઈટ. 18 વર્ષે, દર 18 વર્ષે ભરાય છે. એટલા માટે આને ગુજરાતનો કુંભ કહેવાય. શું કહેવાય છે? ગુજરાતનો કુંભ. ગુજરાતનો મિની કુંભ કે તો આપણે યાદ શું રાખીશું? તરત વહી જવાનું સાહેબ, ગિરનારી જુનાગઢમાં. ચલો, ગુજરાતનો કુંભ દર 18 વર્ષે. બાકી કુંભ મેળા કેટલા વર્ષે ભરાય? કુંભ રહ્યા ને, કુંભ. આ કુંભ કઈ કઈ જગ્યા પર ભરાય? જયારે સમુદ્ર મંથન થયું ને, આમ ઘસરપટ્ટી થઈ હતી. આપણે નાના હતા ત્યારે આમ ઘસરપટ્ટી કરતા ને, તો એક સાઈડ દાનવો હતા ને એક સાઈડ દેવો હતા. હવે તમે મને કહો કોણ જીતે? દેવો બચારા આમ કે ને કુમળા કુમળા હોય, અને દાનવો બધા કેવા રસેલ ને ગેલ ને એના જેવા હોય, અઘરા હોય મારા દીકરાઓ. તો આમ ઘસરપટ્ટી થઈ તો સ્વાભાવિક હતું કે એ દેવો હારી જવાના હતા અને દાનવો જીતી જવાના હતા. અને વિષ્ણુ ભગવાન એટલે કૂટનીતિનો રાજા, એટલે વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કર્યું, એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, અને ન્યા પછી જઈને નૃત્ય કર્યું. અને નૃત્ય કર્યું એટલે ઓલા જેમ કે આમ દાનવો જે આમ કરતા હતા ને, અચાનક જ તે બાપ રે આપ અહીંયા, અને પછી ઘસરપટ્ટી છે એમાં કોણ જીતી જાય છે? દેવો જીતી જાય છે.
હવે એમાં જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ઝેર નીકળે છે ને બધું નીકળે છે, તમને ખ્યાલ છે, પણ એમાં અમૃત પણ નીકળે છે. અને આ અમૃતમાં પણ દેવો દાનો વચ્ચે જે ઝઘડો થાય ને એમાં અમૃતના ટીપાઓ જે જગ્યા પર પડ્યા ને એ જગ્યા પર એવું કહેવાય છે કે કુંભ મેળાનું આયોજન થાય છે. ગંગા નામની નદી છે, ગંગા નામની નદીના કિનારે 2 કુંભ ભરાય છે, રાઈટ. એક ખાલી ગંગા નામની નદી છે હરિદ્વાર નામની જગ્યા પર, રાઈટ. એક ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય એ જગ્યા પર, એટલે કે પ્રયાગરાજ ખાતે. બરાબર. એક ક્ષિપ્રા નામની નદીના કિનારે ભરાય છે. આ ક્ષિપ્રા નામની નદીના કિનારે તમને ખ્યાલ છે કે એક જ્યોતિર્લિંગ આવેલું છે. આ જ્યોતિર્લિંગ કયું છે? મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે. અને ઉજ્જૈન આવેલું છે અહીંયા, ઉજ્જૈન. અને એક ગોદાવરી નામની નદીના કિનારે જોવા મળશે. ગોદાવરી નામની નદીના કિનારે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ પણ આવેલું છે. તો ગોદાવરી છે એ ગોદાવરી નામની નદીના કિનારે નાસિક છે, તો નાસિક ખાતે ભરાય. નાસિક ખાતે, ઉજ્જૈન ખાતે, પ્રયાગરાજ ખાતે અને હરિદ્વાર ખાતે. યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? યાદ રાખવા માટે એવી રીતના યાદ રાખવાનું, પેટ્રોલ પુરાવું પણ કેનું? HP નું. હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. વેરી ગુડ. ચલો, હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. એકવાર ફરી કરું, ઓલી ઘસરપટ્ટી આવી રીતના આમ કે નામ તમે બસ. ચલો, ઓકે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ નર્મદાને કઈ મન પાવન હો ગંગા में डूबे नहाए. હવે અમે જઈએ છીએ, ખોટું ન લગાડતા નર્મદાજી. હવે અમે જઈએ છીએ કોઈ બીજી નદીને ભણવા, અને એ બીજી નદીનું નામ શું છે? એ નદીનું નામ છે તાપી. કઈ નદી છે? તાપી. આ ગુજરાત છે. અહીંયા ગુજરાત ખતમ થઈ ગયું, મતલબ મહારાષ્ટ્ર ચાલુ થઈ ગયું, મધ્યપ્રદેશ ચાલુ થઈ ગયું. અને એમાં સાતપુડાની ટેકરીઓ છે. સાતપુડાની ટેકરીઓના 4 ભાગ છે: રાજપીપળાની ટેકરી, મહાદેવની ટેકરી ને મૈકલ. એમાં જે મહાદેવની ટેકરી છે, આ મહાદેવની ટેકરીમાંથી, આ મહાદેવની ટેકરી છે, એ મહાદેવની ટેકરીમાંથી મુલતાઈ નામના ક્ષેત્ર છે. મુલતાઈ, અહીંયાથી એક નદી નીકળે છે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે તાપીના નામે ઓળખીએ છીએ. તાપી એટલે એક એવી નદી કે જેને સૂર્યપુત્રી કહેવામાં આવે છે. સૂર્યપુત્રી. સુરત દાદા રહ્યા ને, એ સુરત દાદાને એક પુત્રી હતી જેનું નામ હતું તાપી. બીજી પુત્રી હતી જેનું નામ હતું યમુના. શું નામ હતું? યમુના. યમુના પણ સૂર્યપુત્રી છે. આ સૂર્યપુત્રી છે. એક શનિદેવ છે અને એક યમરાજ છે, રાઈટ. પાડો લઈને આવે ને. હા, પૂર્વથી પશ્ચિમ તરફ વહેનારી છે. આ રીતે નર્મદાને સમાંતર વહેનારી છે, એટલે નર્મદાની બહેનપણી પણ કહેવાય છે. એક જગ્યાએથી નીકળી હોય તો બેનપણી ન કહેવાય, તો એને બેન કહેવાય. આ સમાન વહે છે, સરખા ભાગે, સરખી રીતના તે વહેવાય છે, એટલા માટે શું કહીએ છીએ? આપણે બેનપણી કહીએ છીએ. ચલો, ડન. ઓકે. તો આ તાપી નામની નદી છે. તાપી નામની નદી જેવો મહારાષ્ટ્ર ક્ષેત્રને મૂકે એટલે અહીંયા મહારાષ્ટ્રનો એક આખો ભાગ આવેલો છે. આ ભાગને કયા નામે ઓળખવામાં આવે તમે મને કહેજો. હવે આપણે તો આગળ વ્યા ગયા છીએ. આગળ જઈએ એટલે 2 જિલ્લાઓ છે. એક જિલ્લાનું નામ છે તાપી, બરાબર, અને એક જિલ્લાનું નામ છે સુરત. હવે સુરત નામનું શહેર આ નદીના કિનારે વસેલું છે. માંડવી નામનું શહેર આ નદીના કિનારે વસેલું છે. અને નિઝર નામનું શહેર આ નદીના કિનારે છે. તાપી નામના જિલ્લાના, નિઝર નામના તાલુકાના હરણફાળ નામની જગ્યાથી ગુજરાતમાં તાપી પ્રવેશ પામે છે. ઓકે. એ જગ્યા પર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની આમ જોઈએ તો બોર્ડર પણ આપણને ક્યાંક જોવા મળે, બરાબર. એટલે લોકો અહીંયાથી બધું આવતા જતા હોય છે, ઘણું બધું લઈ આવે, પણ ગુજરાતમાં નથી મળતું ને ઘણું. ડન. તો નિઝરથી હવે આપણે આગળ ગયા. નિઝરથી આગળ જશું માંડવી અને સુરત. હવે સુરત ખુદ આ નદીના કિનારે છે. માંડવી તાલુકામાં એક બંધ બાંધવામાં આવ્યો છે, અને અહીંયા એક નિઝરમાં પણ એક બંધ જોવા મળશે. તાપી પર 2 બંધ છે. એક બંધનું નામ છે ઉકાઈ, બીજા બંધનું નામ છે કાકરાપાર. ઉકાઈ કયા તાલુકામાં, કયા જિલ્લામાં આવ્યો? તાપીમાં. કાકરાપાર કયા જિલ્લામાં આવ્યો? સુરતમાં. કાકરાપારની વિશેષતા ગુજરાતનું એકમાત્ર અણુ વિદ્યુત મથક છે.
ગુજરાતનું એકમાત્ર અણુ વિદ્યુત મથક એટલે કાકરાપાર માંડવી તાલુકામાં આવે. પછી આવ્યું સુરત. સાહેબ, સુરતમાં આ નદી ઉપર એક પુલ બાંધવામાં આવ્યો છે જેનું નામ છે હોપ. એવું કહેવાય છે કે આ ગુજરાતનો સૌથી જૂનો પુલ છે. સુરત એટલે નર્મદની નગરી, વીર નર્મદની નગરી તરીકે આપણે ઓળખીએ. જેનું સોનું વખણાય. શું વખણાય? જેનું સોનું વખણાય, જેના હીરા ઉદ્યોગ વખણાય, જેના ખાસ કરીને હીરાના ઝવેરીઓ, બરાબર, અને હીરા શું કહેશું એને, ઉદ્યોગપતિઓ છે એ વખણાય. એ ખુદ માટે તો કામ કરે, ઘણા બધા લોકોને ખ્યાલ છે લગ્ન પણ કરાવે, બરાબર ને. સવજીભાઈ ધોળકિયાની હું વાત કરી રહ્યો છું, જેમને લાસ્ટ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ઘણા બધા લોકો સુરતમાં છે, વેબ સંકુલ પણ સુરતમાં છે, રાઈટ. હા, સુરત એટલે સોનાની મુહૂર્ત. અણુ વિદ્યુત મથક એટલે કોઈ એક પરમાણુ છે, કોઈ એક અણુ છે એને તોડવામાં આવે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં આવે. ચલો, ક્વાંટ. ઓકે, યુ આર લોકેટેડ ઇન સુરત. ક્વાંટ વાળું કોઈ છે? રાઠવાભાઈ પૂછે. ચલો, ઓકે. ભૂમિબેન કહે છે કે સર તમારો લેક્ચર મારો 10 વર્ષ 10 મહિનાનો બાળક છે એ પણ જોવે છે. ખૂબ બધો પ્રેમ આપજો. કરંટમાં એકમાત્ર સ્ટીલ રોડ હજીરા. બીજી એક વાત કહી દો, સૂર્યપુત્રી આ નદીનો જન્મદિવસ, આનો હેપી બર્થડે હોય છે. આનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ભાઈ. આનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, રાઈટ. ક્યારે ઉજવવામાં આવે? 18મી જૂન. ના 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 ના, એમ નહીં. અષાઢ સુદ સાતમના દિવસે. કયા દિવસે? અષાઢ સુદ સાતમના દિવસે આ ઉજવાય છે. સાચું ખોટું? સાચું. અષાઢ સુદ સાતમના દિવસે એટલે વરસાદ પડે ને ત્યારે, અષાઢ મહિનામાં વરસાદ પડે. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલદારમ કે ને, અષાઢ સુદ સાતમ. હા, થેન્ક યુ કલ્પેશભાઈ. ચલો, કપલેટ. માંડવી જ રહેવાનું રોહનભાઈ, બહુ સારું. લ્યો, મોડી રાતે ભણાવવાનું ચાલુ કર્યું એટલે ટૂંકમાં તમે મારું સુખી ગૃહ જીવન નથી જોઈ શકતા ને. મતલબ ટૂંકમાં મને ઘરથી બહાર ફેંકી દે, બરાબર, અને પછી હું આમ જોગીની જેવી રીતના આમ બધું આમ થેલો લઈને નીકળી જાઉં અને જુનાગઢ કોરવીઓ જાઉં, એવું બધું તમે ઈચ્છો ને? ચલો, સરસ. લ્યો, ઓકે. ત્યાંથી આપણે આગળ જશું. તાપી નામની નદીને ભણ્યા. તાપી નદી પછી હવે જે દક્ષિણની નદીઓ છે ને એ ઝીણી ઝીણી છે. એકા અને એકા. હું કહું એટલું જ યાદ રાખજો. એક છે પૂર્ણા નામની નદી, પછી અંબિકા નામની નદી, પછી ઔરંગા નામની નદી, પછી કોલક નામની નદી, પછી દમણ ગંગા નામની નદી. કઈ કઈ કીધી? પૂર્ણા, અંબિકા, ઔરંગા અને દમણ ગંગા. આ બધી નદીઓ છે ને, આ બધી જ નદીઓ હંગામી છે. આ બધી જ નદીઓ છે એ બધી જ નદીઓ પુરોગામી છે. આ બધી જ નદીઓ છે તમને ખ્યાલ છે નજદીકમાં પર્વતાળ ક્ષેત્રમાંથી એકદમ તીવ્ર ગતિથી પ્રવાહિત થઈને સમુદ્રને મળી જાય છે. મોટા વિશાળ એવા અહીંયા ફળદ્રુપ મેદાનોનું પણ નિર્માણ કરી જાય દક્ષિણ ગુજરાતમાં. અહીંયા એટલે તે દક્ષિણ ગુજરાતનો આખે આખો પટ્ટો ફળફળાદી માટે જાણીતો છે. અહીંયા તમે જોશો તો કેરી થશે, ચીકુ થશે, પપૈયા થશે, આવું બધું થશે અહીંયા. સાહેબ, વાત કરો પૂર્ણા નામની નદીની. પૂર્ણા નામની નદી છે ને, એ પૂર્ણા નામની નદી ડાંગમાં પીપળનેરના ડુંગર આવેલા છે ત્યાંથી નીકળે છે. અને આ નદીના કિનારે એક શહેર વસેલું છે જેનું નામ છે નવસારી. આની એક સહાયક નદી છે, બીજા બધી ભૂલી જાવ, ચાલજો. ગીરા યાદ રાખજો. ગીરા નામની નદી આની સહાયક છે, જે ડાંગમાં જ તે પૂર્ણા નદીને મળે. પૂર્ણા એટલે પૂર્ણિમા, એનું જૂનું નામ. તો તમે તરત કહેશો ગીરા નામનો ધોધ. નહીં, ગીરા નામનો ધોધ અંબિકા નામની નદી પર આવે. અંબિકા નામની નદી પર કયો ધોધ આવ્યો? ગીરા નામનો ધોધ. આ ગીરા ધોધ રહ્યો ને, આ ગીરા ધોધ ખૂબ ફેમસ છે. ગીરા ધોધ ખૂબ ફેમસ છે, રાઈટ, જોવા જેવો છે. અને ગીરા નામના ધોધની વાત કરી, અંબિકા નામની નદીની વાત કરી. અંબિકા નામની નદીની વિશેષતાની બીજી કોઈ વાત કરી, ગીરા નામનો ધોધ એક યાદ રાખો. ઘણું બધું છે.
જ્યારે ઓરંગા નામની નદી વાત કરો તો ઓરંગા નામની નદીના કિનારે વલસાડ વસેલું છે. કયું શહેર વસેલું છે? વલસાડ. કોલક નામની નદીના કિનારે પારસીઓનું કાશી તરીકે ઓળખાતું ઉદવાડા વસેલું છે. અને આ નદીમાં આપણને એક માછલી જોવા મળે છે. આનું નામ છે કાલુ. અને આ કાલુ મોતી આપતી માછલી છે. દમણગંગા નામની નદીના કિનારે વાપી નામનું શહેર વસેલું છે, જેને ઉદ્યોગ નગરી કહેવાય છે. ઉદ્યોગ પ્રદૂષણ ફેલાવે એટલે આ નદી પ્રદૂષિત છે, એટલે આ નદીને આપણે ગુલાબી નદી તરીકે પણ ઓળખીએ છીએ. રાઈટ. દમણગંગા નામની નદી જે ગુજરાતની સૌથી છેલ્લી નદી છે. યસ, દમણગંગા સૌથી છેલ્લી. નજર નાખો એક વખત. ત્યાં પાણી પી લો. જેટલું ભણ્યા એટલું પરફેક્ટલી યાદ રહ્યું કે નહીં? તો આ થઈ ગઈ તળ ગુજરાતની મોટી મોટી નાની નાની જે નદીઓ હતી તે. એકદમ મસ્ત ને. તો મારી ટૂંકમાં આ 2 કલાક છે, 2 કલાકનો સમય લાગશે. હજી આપણે બાકીના પ્રશ્નો જોવાના છે. એટલે નર્મદા સૌથી મોટી એસ્ચ્યુરી બનાવતી નદી. હા. અષાઢી બીજનું એક ગીત થઈ જાય. એક દુહો છે. હેજી કોટે મોરટા હું કિયા અને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો સાંભળ્યો અરે રે જોને આવી આહાડી બીજ મારા રુદાને રાણો સાંભળ્યો જોને આવી અષાઢી બીજ. બસ. ચાલો, ખૂબ મજા આવે તો 200 200 500 500 રૂપિયાનું પેટીએમ કરો. આમાં ખાલી ન કરો. મોજ પડી ગઈ ને. ચલો આગળ વધતે હે ભાઈ, આગળ વધતે હે. વારા પ્રશ્ન તમારી સમક્ષ આવવા દેતા હું મેં. અને પહેલો પ્રશ્ન છે એ આપી દો એની પહેલા. આજે છેલ્લો દિવસ છે. ક્વેશ્ચન બાકી છે, આપણા વિષય વેશ ભણવાના બાકી છે. અને છેલ્લો દિવસ છે 50% ડિસ્કાઉન્ટ માટેનો. જો તમે જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી કરવા માંગો છો, અંડર ગ્રેજ્યુએટ છો, તમે 12 પાસ કરી અને કોઈ જગ્યા પર કોલેજમાં જોઈન થઈ ગયા છો, થવા જઈ રહ્યા છો, દોસ્તો આજે રાત્રે 12 વાગ્યા સુધી જો તમે કોઈ કોર્સ પરચેસ કરો, 3 વર્ષની વેલિડિટી સાથે છે. વેબ સંકુલ 50 કોડ યુઝ કરવાથી 50% ડિસ્કાઉન્ટ મળશે. વિધાઉટ મટીરિયલ આ કોર્સની ફીસ 12,000 રૂપિયા ક્યાંક છે અને વિથ મટીરિયલ કદાચ લગભગ 20,000 રૂપિયા છે. મારા મતે આ પરચેસ કરાય. રાજાન ગમે રાણીઓ નો પરચેસ કરો તોય વાંધો નહીં, પણ મારા મતે આ પરચેસ કરાય. કારણ કે આમાં તમને ઓછામાં ઓછું હું તમને કહું છું કે 10,000 કરતા વધારે રૂપિયાના પુસ્તકો તમને મળવા પાત્ર હશે. તમારે પુસ્તકો ક્યાંય ન ગોતવા, વિડીયો ક્યાંય ન ગોતું, માથાકૂટ જ તે નહીં. રાઈટ. પછી આજે છેલ્લો દિવસ 50% મિશન 2025 કોડ યુઝ કરો. જેટલા પણ કોર્સ છે બધા કોર્સમાં તમને આટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. સ્કેનર મોકલો. હું છેલ્લા 2016 થી ભણાવું, એટલે 17, 18, 19, 20, 21, 22, 23, 24, 8 વર્ષથી ભણાવું છું. મને કોઈ એક રૂપિયો તે પેટીએમ નથી કર્યો. અને હું અસંખ્ય છોકરાઓને ભણાવી દીધું, કોઈ નથી કર્યો. રાઈટ. એટલે એ સ્કેનર મોકલવાની બધી સ્કીમ છે.
ઓકે, કોઈ વાંધો નહીં. તમે વેબસંકુલ ઓફિશિયલના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરજો અને કેજો તમ તારે, બરાબર ને? હું તમને જરૂરથી જણાવીશ. ચાલો, થેન્ક યુ. ઓકે, હવે એ લલકારું નથી, લલકારશું પછી ક્યારેક. આ તમે લલકારો ને, જવાબ લલકારો. હાલો, બનાસ નદી વિશે યોગ્ય વિધાન જણાવો. આ નદી અરવલ્લી ગિરિમાળાના શિરણવાના ડુંગરોમાંથી નીકળે છે. આ નદી એ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે અને આ નદીનું અન્ય નામ પરણાસા પણ છે. સૌથી પહેલા જે નદીની આપણે વાત કરી હતી એ. કોઈ એક વાત લખી કે સાહેબ ઘણી વખત હિંમત હારી જઉં છું ને, તમારા લેક્ચર જોઉં છું ને, મને કોન્ફિડન્સ આવે છે, મને ગમે છે, એવું ક્યાંક લખ્યું છે, બરાબર? સર, હું જીવન હિંમત હારી જાઉં છું, તમારો લેક્ચર જોઉં, તમને જોવું એટલે મને મોટિવેશન મળે છે. તમારો ખૂબ ખૂબ આભાર. આવું કહે છે. હું તમને આજે એક વાત કહેવા જાઉં છું અને આજ સુધી મેં કદાચ તમને કીધી છે, પણ આડકતરીક રીતના કદાચ કીધી હશે. જીવનમાં ઘણી વખત હું તૂટી જાઉં છું, હું ભાંગી જાઉં છું. માણસ છું, બરાબર? માનસિક રીતના થાકે, શારીરિક રીતના થાકે, આર્થિક રીતના પણ ક્યાંક માણસ થાકતો હોય છે. સારામાં સારું કામ કરો ને તોય લોકો ક્યાંક તમને હેરાન કરવા માટે લોકો પ્રયત્નશીલ રહેતા હોય છે. જેમાં તમે જુઓ, મને હું માનસિક રીતના બહુ બધો ડિસ્ટર્બ થઈ જાઉં. કોઈ ખોટી કોમેન્ટ કરે ને એવું બધું કરે, મને નથી ગમતું. અને હું ઘરે બેઠો, જયારે હાવ ડિપ્રેસ થઈ જાઉં, ક્યારે ઘરે બેઠો હોય, એકલો હોય, આવું હોય, ત્યારે ખરેખર કહું ને, મને આજે તે લગભગ મારા 10 કલાકના લેક્ચર છે. આજે જયારે આ લેક્ચર લેવાનો એની પહેલા નાનકડી એવી નીંદર કરી લીધી અને એક હિંમત સાથે આ લેક્ચરમાં હું પ્રવેશ્યો. મને ખબર હતી કે હું જયારે મારા સ્ટુડન્ટ્સની સામે જઈશ ને એટલે મને મજા આવશે. બાકી મારી સામે એક નાનકડો કેમેરો છે, બરાબર? પણ હું જયારે તમારી સમક્ષ આવું છું, તમારી વચ્ચે હોઉં છું, મને ખૂબ ગમે છે. એટલે તમે મને એમ કહો છો કે તમારા કારણે ડિપ્રેશન ને એ બધું દૂર થાય છે, તો હું તમને એવું કહું છું કે મારા વિદ્યાર્થીઓ છે એના કારણે મને ડિપ્રેશન, માણસ છું, હું ક્યારેક ડિપ્રેસ થતો હોઉં છું, હું ક્યારેક હેરાન થતો હોઉં છું, પણ જયારે હું તમને લોકોને ભણાવું ને એટલે બધું ભૂલી જાઉં છું. બધી જ વાતને હું સાઈડમાં મૂકી દઉં છું. ફરી એક વખત જિંદગી છે, જિંદગીને હું જીવતા શીખતો હોઉં છું. મને તમારા લોકોમાંથી ઘણું બધું શીખવા જાણવા મળે છે. જેમ તમે એમ કહો છો કે તમારામાંથી તમારી મહાનતા છે, ખરેખર હું તમારામાંથી ઘણું બધું શીખું છું. આ ફેક્ટ છે, ફેક નથી, ઇટ્સ ફેક્ટ. ચાલો, અહીંયા સાચો આન્સર આવતો તો 1, 2 અને 3 બધા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સરસ્વતી નદી વિશે યોગ્ય વિધાન જણાવો. આ નદીનો અંત કચ્છના નાના રણમાં થાય છે. આ નદીને આર્યવર્તી ની 3 નદીઓ પૈકીની એક પવિત્ર નદી ગણવામાં આવેલી છે અને આ નદી ઉપર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવેલો છે. કરો આન્સર. ચાલો. અરે ના બાપા, જિંદગીમાં હસો, રો શું કામ? એ મતલબ કે 1, 2 ને 3, 1, 3, 1, 2, 2, 3. એ ઓકે, તો લગભગ એ તરફ જાય છે ને. પ્રવાહ છે એ પ્રવાહ નદીનો એક દિશામાં છે, એ તરફ. ચાલો, એ કાંઈ વાંધો નહીં દિવ્યાબેન, તમે ત્યાં કહેજો, વેબસંકુલ ઓફિશિયલમાં કોલ કરજો અને ત્યાં વાત કરજો, સાહેબ સાથે વાત કરાવો. ગિલાનો છોકરો ભરાય એટલા બધા એ આવે છે. સાચી વાત છે. જામપાડા, ખોપાડા, તગડી, ભડીન, ભાવનગર. 1, 2 ને 3 સાચું. આ નદીના અંત કચ્છના રણમાં થાય, સાચી વાત છે, એટલે અંતસ્થ છે. આર્યવર્તી જે નદીઓ છે ને, પવિત્ર 3 નદીઓ, એમાં સરસ્વતી નામની નદીનો સમાવેશ થાય છે. ખરેખર ગંગા, યમુના, સરસ્વતીને પણ આપણે ગંગે છે, યમુને છે, નર્મદા, ગોદાવરી, સિંધુ, કાવેરી, પ્રસન્ના, ભવતી, સર્વદા, આ 7 પવિત્ર નદીઓ છે, એમાંય તે આ નદીનો સમાવેશ થાય છે. ત્યાંથી આગળ આવી, સાબરમતી નદી વિશે યોગ્ય વિધાન જણાવો. આ નદીની ગુજરાતમાં લંબાઈ 321 કિલોમીટર છે, જે ગુજરાતની સૌથી લાંબી નદી છે. આ નદી ગુજરાતના સૌથી વધુ 7 જિલ્લાઓમાં જે જિલ્લાઓ સાથે સંબંધિત છે. આ નદી પર ગાંધીનગર ખાતે 2016માં સંત સરોવર ડેમ બાંધવામાં આવેલો હતો.
અહીંયા ક્યાંક લોચો કરી જશો, મને એવું લાગે છે. DCB 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 આવું કંઈક છે. ઓકે, 3 2 3 એવું કે છે. સંખ્યા ઘટશે હો. અંતિમ ઘડી આ ગઈ, છેલ્લી ક્ષણો છે. ચાલો ડન. અહીંયા સાચો આન્સર શું બને છે? સાચો આન્સર બને છે 1 2 અને 3, બધું સાચું છે. ગાંધીનગર ખાતે સંત સરોવર છે, બરાબર. હવે અહીંયા કદાચ તમને એમ થાય કે ત્રીજામાં ક્યાંક ડખો હતો, એ મેં તમને ખાલી કન્ફ્યુઝ કર્યા હતા. અહીંયા સરકારી જવાબ આવતો હતો, 1 2 અને 3 અહીંયા સાચા પડતા હતા. ચલો આનો કરી દો આન્સર. નીચેનામાંથી કઈ નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે? મહી, તાપી, બનાસ કે સાબરમતી? બસ ખુશ ને? એવો પ્રશ્ન તમારા હક પણ ન પૂછે. તમારું હક પણ નક્કી કરશે ને, એમાંય નહીં પૂછ્યા. ચલો એમાં તો નો પૂછવાના પ્રશ્ન પૂછે. તમારું નામ શું? બાયોડેટા જોઈને નહોતા આવી કે નહોતો આવ્યો? તમે કેટલું ભણેલા છો? બુદ્ધિ વગરના બુદ્ધિ વગરની બાયોડેટામાં આપેલું છે, એને મોટા મોટા અક્ષરે લખેલું છે. તમને શું ગમે, હોબી લખેલી છે, વાંચી લે. બીજું કંઈક પૂછો. ચલો એ કે છે મહી કે છે. ચલો હું તમને બીજો પ્રશ્ન અહીંથી પૂછું છું, અને એ પ્રશ્ન એ છે કે મહી નામની નદી કર્કવૃતને 2 વાર ઓળંગે. તમે કીધું એટલે તમે સાચા હશો, બરાબર, મને તમારા પર ભરો છે. પણ તમારે મને એવું કહેવાનું છે કે મહી નામની નદી છે, મહી નામની નદી કઈ જગ્યા પર 2 વાર ઓળંગે? સાચું ને? હા, આવું જ પૂછે. હું કહું ચલો રાજસ્થાનમાં 2 વાર ઓળંગે, સાચી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 અને 5. નીચેનામાંથી કઈ નદીઓનો સંગમ વૌઠા ખાતે થાય છે? સાબરમતી, હાથમતી, ખારી, લીમડી, ભોગાવો અને સેઢી. 1 2 4 5, 1 2 3 5, 2 3 4 5, 1 2 3 4 5. રાજસ્થાન સાચો આન્સર, મધ્યપ્રદેશમાં નહીં ભાઈ. એક ભાઈ કે શું કરો તો કે સાપ પકડીએ. હરપ પકડવાના ધંધા એમ ને. બી. ઓકે, 1 2 3 5. વાહ દોસ્ત વાહ. લીમડી ભોગાવો એક નથી આવતી, બાકી બધી આવે. આના માટે ઓલું સૂત્ર યાદ હતું તો લગભગ વાંધો ન આવે. હાથી સામે માવા ખાશે, એટલે કે હાથમતી, સાબરમતી, મેસવો, માઝમ, વાત્રક, ખારી અને સેઢી. તો સેઢી આવે, ખારી આવે, હાથમતી આવે, સાબરમતી આવે. સેઢી નામની નદીના કિનારે નડિયાદ વસેલું છે, યાદ રાખજો. લેક્ચરમાં નહોતું ભણાયું એટલા માટે. અને આ જ નડિયાદમાં 31 તારીખ 10મો મહિનો ઈસવીસન 1875 SVP સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. અને આ જ સેઢી નામની નદીના કિનારે તમને પૂજ્ય મોટાનો આશ્રમ જોવા મળશે. કેનો આશ્રમ જોવા મળશે? પૂજ્ય મોટાનો આશ્રમ છે, એ આશ્રમ તમને અહીંયા જોવા મળશે. ચુનીલાલ, આસારામ, ભાવસારનો આશ્રમ છે, એ તમને અહીંયા જોવા મળશે. થેન્ક યુ સર. જીસીઆરટી ના બધા જ વિડીયો તમારા જ જોયેલા છે, બધા જ વિડીયો અવેલેબલ છે. બટ જીસીઆરટી ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 6. મહી નદી વિશે યોગ્ય વિધાન જણાવો. આ નદી એ સાબરમતી નદી પછી બીજા નંબરની સૌથી વધુ જિલ્લા સાથે સંબંધિત છે.
મહી નામની નદીની કુલ લંબાઈ 585 કિલોમીટર છે, જેમાંથી ગુજરાતમાં તેની લંબાઈ 180 કિલોમીટર છે. સુનીલાલ નહીં, ચુનીલાલ. હા માં સામે ખવાશે. હા એવું યાદ રાખો. તમને મજા આવે એવું યાદ રહી જવું જોઈએ. 7 નદીઓના નામ ટોટલ થવા જોઈએ. માસાની સામે ખાઓ, માસીની સામે ખાઓ, માની સામે ખાઓ, ગમે એની સામે ખાઓ, હાથીની સામે ખાઓ, પણ યાદ રહી જવું જોઈએ. એટ ધ એન્ડ ઓફ ધ ડે વોટ મેટર્સ? તમારી જીત છે ને એ જીત મેટર કરે છે. હે ને? આફ્રિકા સારામાં સારું રમ્યું કે નહીં? સાઉથ આફ્રિકા સારામાં સારું રમ્યું ભાઈ. બરાબર ને? સેલ્યુટ છે. કેવું સરસ, ડીકોક કેવું સરસ રમ્યું. બરાબર ને? હેનરી ક્લાસન કેવું સરસ રમ્યું. હેનરી ક્લાસન મોસ્ટ અનલકીએસ્ટ પર્સન. મોસ્ટ અનલકીએસ્ટ પર્સન. હેનરી ક્લાસન તમને ખ્યાલ હશે કે આ વર્લ્ડ કપની ફાઇનલ આવ્યો. હેનરી ક્લાસન આફ્રિકામાં જ્યારે આફ્રિકા પ્રીમિયર લીગ રમાણી હતી એની ફાઇનલમાં પહોંચ્યો, એ હાર્યો. હેનરી ક્લાસન સનરાઇઝર હૈદરાબાદમાં હતો, હૈદરાબાદ આ વખતે ફાઇનલમાં પહોંચ્યું, હાર્યું. હેનરી ક્લાસન જેમાં હતો ને ફાઇનલમાં બધા મારે. બરાબર ને? છતાંય સાહેબ એનો ઈ વ્યક્તિ છે, વ્યક્તિ જો દર ફાઇનલમાં સારું પરફોર્મ કરે છે. પણ કોઈ યાદ કર્યું? કોઈ યાદ નથી કરતું. સક્સેસ ને લોકો પૂજે છે, ઉગતા સૂરજને પૂજે, આથમતાને કોઈ ન પૂજે દોસ્તો. થેન્ક યુ. ચલો ઓકે, તો અહીંયા સાચો આન્સર બને છે આપેલા તમામ વિધાનો અહીંયા સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી કઈ નદીમાં મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત કહેવાય? સાબરમતી, વિશ્વામિત્રી, સરસ્વતી કે બનાસ? રાઠોડ જયદીપભાઈ કહે છે કે સાહેબ તમે માવા ખાવશો કે નહીં? તો આવી રીતના બનાવતો ભાઈ, બરોબર ને? રાજકોટની વાળો ફાકી જેમ. ચાલો ઓકે, બાબુ ભૈયા, બી ફોર બાબુ ભૈયા, બી કે છે. હવે આમાં વધુ કઈ સસ્પેન્સ નથી રાખવાનો, બી જ આવે. બરાબર? વિશ્વામિત્રી, લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે જેને આપણે ઓળખીએ છીએ વિશ્વામિત્રી. રાઈટ? સાબરમતી મગરો નો જોવા મળે, સરસ્વતી નહીં, બનાસમાં નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. નર્મદા નદી વિશે અયોગ્ય વિધાન તપાસો. આ નદી ગુજરાતમાં નર્મદા જિલ્લામાંથી પ્રવેશે છે. આ નદીની કુલ લંબાઈ 1312 કિલોમીટર, જેમાં ગુજરાતમાં 160 કિલોમીટર છે. આ નદી ભારતમાં ગંગા પછી સૌથી પવિત્ર માનવામાં આવે છે. માત્ર 1, માત્ર 2 બધા સાચા કે માત્ર 3? ખાતોય નથી અને ખાવાય નહીં. બરાબર ને? પછી પોતપોતાની જિંદગી છે, મજા આવે કરો. પણ ચિવિંગ ટોબેકો કેન્સર કરે, તમને ખ્યાલ હશે. એમાં અલગ અલગ પ્રકારના જે કેમિકલ્સ રહેલા હોય, શું કરે? જ્યારે તમે ફાકીને ખાવ ને, ખાસ કરીને પાન મસાલાને ખાવ ને, એટલે પાન મસાલાને તમે ખાવ એટલે તમે જ્યારે ચાવો એટલે તમારા જે મસલ હોય ને, તમારા જે માંસપેશીઓ હોય એ રિલેક્સ થાય. શું થાય? રિલેક્સ. એ મસલ રિલેક્સન્ટ છે, એટલે મસલ તમારા રિલેક્સ થાય. એટલે કોન્ટ્રાક્ટ થઈ ગયા હોય ને તો આમ ડાયલેટ થાય. એટલા માટે કવિન છે ને આનંદ આવે. શું આવે? આનંદ આવે. એટલે આમ બકડાઈ ગયો હોય એને એ પાન મસાલા ખાય. પણ એ દોસ્તો કુદરતી રીતના નથી થતું, આ કૃત્રિમ રીતના થાય છે. એ શરીર માટે હાનિકારક છે. ચલો અહીંયા સાચો આન્સર શું આવશે? માત્ર 1. અયોગ્ય પૂછ્યું છે. નર્મદા જિલ્લામાં નહીં ભાઈ, છોટા ઉદેપુર જિલ્લામાં, છોટા ઉદેપુર નામના જિલ્લાના ક્વાંટ નામના તાલુકાના હાફેશ્વર નામની જગ્યાથી આ નદી પ્રવેશતી હતી. કુલ લંબાઈ 1312, સાચી વાત છે. અને આ નદીને ભારતની ગંગા પછી સૌથી પવિત્ર માનવામાં આવે છે. એ વાતને પણ નોંધજો. રાઈટ? ચલો પ્રશ્ન નંબર 9. તાપી નદી વિશે યોગ્ય વિધાન જણાવો. આ નદી ખાન પ્રદેશ, લાસ્ટ ટાઈમ હું કંઈક કીધું તો આ પ્રદેશ છે ક્યાં? ખાન પ્રદેશ થઈને ગુજરાતના તાપી જિલ્લાના નિઝર તાલુકાના હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે. આ નદી પર તાપી જિલ્લામાં આવેલી ઉકાઈ સિંચાઈ યોજના બહુહેતુક યોજના છે.
જોયું જ નહીં તો જુઓ. ડી. ડી. જય દ્વારકાધીશ. ડી. આપેલા તમામ સાચા છે. કઈ રીતના ભૂલી શકો? હવે તો હરણફાળ કેમ ભૂલી શકો, આંફેશ્વર કેમ ભૂલી શકો, તાલુકાઓ સાથે, જિલ્લાઓ સાથે, સ્થળ સાથે આપણે ભણ્યા છીએ. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10. નર્મદા નદી પર પરિક્રમા નર્મદા મૈયા કી નામનું પુસ્તક છે, કોને લખ્યું? આદિ શંકરાચાર્યજીએ, અમૃતલાલ વેગડે, ગુણવંત આચાર્યએ કે પછી ઝવેરચંદ મેઘાણીએ? ગુણવંત આચાર્યની કોઈ તમને રચના યાદ હોય તો કેજો. ગુણવંત આચાર્ય, આદિ શંકરાચાર્યજી, અમૃતલાલ વેગડ, ગુણવંત આચાર્ય અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ચકામે. માધાપર કચ્છ ખાતે તેઓનો જન્મ થાય છે. પિતા શિક્ષકે વ્યવસાય શિક્ષક હોવાના કારણે મધ્યપ્રદેશમાં બદલી થાય છે, મતલબ મધ્યપ્રદેશમાં વયા જાય છે, મધ્યપ્રદેશમાં રહે છે અને મધ્યપ્રદેશમાં રહી અને નર્મદા નામની નદીની પરિક્રમા કરે છે. અને એ નર્મદા નામની નદીની જ્યારે પરિક્રમા કરે અને એનું જે અફાટ સૌંદર્ય જ્યારે જાગે ત્યારે નર્મદાનો કાંઠો કઈ રીતનો હોય, કઈ કઈ જગ્યા પર શું જોવા મળે, એ બધું જ પોતાના પુસ્તકમાં વર્ણવે છે. બહુ સુંદર એવું પુસ્તક છે. કહેવાય ને કે એક જ તે ગોમાં આખું પુસ્તક તમે જોઈ શકો એવું પુસ્તક છે. મેં વાંચેલું છે, મને બહુ પસંદ આવ્યું છે અને હું તમને સજેસ્ટ કરીશ કે આ વાંચવું જોઈએ. રાઈટ? ચલો, અમૃતલાલ વેગડ સાચો આન્સર છે. આદિ શંકરાચાર્યજીએ નમામી દેવી નર્મદે સ્તુતિ લખી હતી. ગુણવંત આચાર્યએ શું કરેલું? ચલો મને કયો. બરાબર. ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ તો ઘણી બધી સાહિત્યિક રચનાઓ છે લખેલી છે. લાઈવ લેક્ચર અઠવાડિયામાં એકાદ બે લેક્ચર હોય, 2 લેક્ચર જેવું હોય છે મારું લાઈવ. હા, ગુણવંત આચાર્ય, દરિયાલાલ, પછી દરિયાઈ સાહસિકોની જે રચનાઓ છે, દરિયાઈ નવલકથાઓ બધી એમને લખેલી છે. બહુ સાચી વાત છે. અને એમાં તે એમની લખેલી છે વીજળી. એ કોની રચના છે? ગુણવંત આચાર્યની રચના છે. પણ આ જ ગુણવંત આચાર્યની જે રચના વીજળી છે, એ વીજળીને નાટ્ય રૂપાંતરણ કોને કરેલું છે? તો કે નાટ્ય રૂપાંતરણ કરેલું છે ખૂબ સારા એવા એક યુવા લેખક, અને જેને આપણે રામ મોરીના નામે ઓળખીએ છીએ. અને આ રામ મોરી દ્વારા જે લેખન કૌશલ્યથી તૈયાર થયેલી, આ વાકછટાઓથી તૈયાર થયેલું આ નાટક છે, એ આદિત્યભાઈ ગઢવી અને એક ટીમ છે, એ ટીમ ભજવે છે, જેને આપણે વીજળી નાટકના નામે ઓળખીએ છીએ. જ્યારે પણ તમારી આજુબાજુમાં લાગે વીજળી, જરૂરથી જોવા જજો. અને જો કદાચ એમ લાગે કે સાહેબ નો મજા આવી, તો મારી પાસે તમે પૈસા પાછા માગી લેજો, તમ તારે, હું તમને નહીં દઉં. અચ્છા, મગાઈ કોઈ પૈસા? રાઈટ? પણ ખરેખર ખૂબ સારું છે. ચલો, અમૃતલાલ વેગડની આપણે વાત કરી, ત્યાંથી આપણે આગળ જઈએ એની પહેલા આજે છેલ્લો દિવસ. ટકોરાઓ વાગી ગયા, રણસિંગાઓ ફૂંકાઈ ગયા. છેલ્લી 15 મિનિટનો સમય છે, પણ લેક્ચર પછી હું તમને થોડોક સમય આપી દઈશ, અડધી કલાક જેટલો. રાઈટ? 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળશે. મિશન 2025 કોડ યુઝ કરો, રાત્રે 12 વાગ્યા સુધી છે. પણ એક નાનકડું એવું ડિસ્કાઉન્ટ મારા તરફથી કે અડધી કલાક લંબાવી દેશું આપણે. છેલ્લો દિવસ છે. કોઈ પણ સીસી મેઇન્સ હોય, કોઈ પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હોય, એ પરીક્ષાની તૈયારી માટે આ ઉપયોગી બધા કોર્સ છે. મેશ્વો નામની નદી વિશે યોગ્ય વિધાન જણાવો. આ નદી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી નીકળે છે. આ નદીનો અંત સાબરમતી નદીમાં થાય છે. માત્ર એક, માત્ર બે, આપેલા તમામ કે એક પણ નહીં? સી, બી, ઓકે, ઓલ, આવા બધા આન્સર્સ આવે છે. ઓકે, ઓલ છેલ્લે ઓલ તરફ જાય છે. આપેલા તમામ સાચા છે. પ્રશ્ન નંબર 12. નર્મદા નદી વિશે યોગ્ય વિધાન જણાવો. નર્મદા છે એને શિવની પુત્રી માનવામાં આવે છે. ચાંદોદ કરનાળી વચ્ચે નર્મદા, કરજણ અને ઓરસંગ આવી 3 નદીનો સંગમ થાય છે. માત્ર એક, માત્ર બે, એક પણ નહીં કે આપેલા તમામ? યોગ્ય પૂછ્યું છે.
છેલ્લી 15 મિનિટનો સમય છે. 15 મિનિટ પછી હું તમને કહીશ કે કાંઈ વાંધો નહીં, તમ તાર હુઈ જાઓ. ચલો બી. ઓકે, એ બી સી ડી માં બી કે છે, માત્ર 2 કે છે. શું કે છે? માત્ર 2. માત્ર 2 વાળાનો રેશિયો વધુ છે. તરુણ સાહેબ ભણાવતા હશે રેશિયો ને પ્રપોર્શન. તો આમાં રેશિયો વધુ કોનો છે? માત્ર બી વાળાનો. ડી ફોર દયાનંદ સરસ્વતી. ચલો સૂર્યપુત્રી. સાચો આન્સર શું છે? આપેલા તમામ. અને આપેલા તમામ ખોટી વાત છે. આપેલા તમામ નહીં. હવે નર્મદા ને સૂર્યપુત્રી માનવામાં આવતી નથી. તાપી હોત તો આવે, એટલે આ ખોટું છે. તો હવે એક જ સાચું બન્યું ને. કયું સાચું બન્યું? ચાંદોદ અને કરનાળી વચ્ચે નર્મદા, કરજણ અને ઓરસંગનો ત્રિવેણી સંગમ થાય છે. માત્ર 2 સાચું હતું. રાઈટ. ચલો સૂર્યપુત્રી ના આવે, તાપી આવે. સાબરમતી નદી વિશે યોગ્ય વિધાન જણાવો. અમદાવાદ ખાતે સાબરમતી નદી કિનારે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે એ ઉજવાય છે. ફ્લાવર શો છે એ પણ થાય છે. રિવરફ્રન્ટ છે ને ત્યાં. આ નદી અંતે ખંભાતના અખાતમાં મળી જાય છે, જે ભાગને કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની અંબા તરીકે ઓળખાતી એક નદી છે. અચ્છા, હા 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 હા, ઓકે 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 ઓકે, ડન 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 ડન. શિવપુત્રી કહેવાય. સાચી વાત છે, શિવપુત્રી કહેવાય છે. સૂર્યપુત્રી નથી કહેવાતું. સાચો આન્સર હતો. હા હા હા, વિશુ ભરવાડ. શિવ છે કાકા. ઓકે કાકા, શિવપુત્રી સાચી વાત છે. રાઈટ. હા, એટલે એને શિવ સુતા કહેવાય. શું કહેવાય છે? શિવ સુતા કહેવાય છે. ખૂબ સરસ, ખૂબ જ સરસ. ચલો માત્ર આપેલા તમામ અહીંયા સાચા છે. એક વખત આ તમને બતાવી દઉં. શિવપુત્રી કીધી, સૂર્યપુત્રી નથી. જો કવિ ખુદ કન્ફ્યુઝ થઈ ગયા. જેને કવિતા લખી એ કન્ફ્યુઝ થઈ ગયા કે આ અંતરો શું હતો. ડન. ચલો અહીંયા સાચો આન્સર હતો. આપેલા તમામ પતંગોત્સવ ઉજવાય ભાઈ ખંભાતના અખાતમાં મળીને કોપાલાની ખાડી 7 કિલોમીટર પોળું. નીચેનામાંથી કઈ નદી રાજસ્થાનના બાંસવાડા પાસે બજાજ બંધ એના પર બંધાયો છે? મહી, સાબરમતી, તાપી કે બનાસ? નહીં, નીંદર નથી, હજી નથી આવી. આવી હોત તો હટ હટ પતાવી દીધું હોય. શિવપુત્રી. હા, શિવ સુતા કહેવાય. શું કહેવાય છે? શિવ સુતા. તુષાર દેસાઈ કે છે બનાસ. ઓકે. મહી. ઓકે. બનાસ. ઓકે. બનાસ. ઓકે. બનાસ વાળા બહુ બધા છે સાહેબ. એ સાહેબ પછી થોડીક તો શરમ રાખો યાર, થોડીક તો શરમ રાખો. યાદ કરો ને, યાદ કરો. મેં તમને કીધું તો આવી રીતના નામ કે નામ આવે છે. કર્કવૃત ને 2 ઓળંગે, બાંસવાડા જિલ્લો, અને અહીંયા આ નદી પર બજાજ નામનો બંધ છે. જમનાદાસ બજાજના નામ પરથી ગાંધીજીના 5મા પુત્ર. પછી ગુજરાતમાં પ્રવેશે. કેમ આમ કરો છો? નદીનું નામ મહી છે. શું છે? મહી. રાઈટ. મહી નામની નદી સાચો આન્સર આવતો. બનાસ નો આવે, કોઈ રીતના નો આવે. 15મો પ્રશ્ન. સાબરમતી નદીને સૌરાષ્ટ્રની કઈ એકમાત્ર નદી મળે? વઢવાણ ભોગાવો, લેમડી ભોગાવો, મચ્છુ કે આજી? આ એક નદી એવી કે જે 7 નદીના સંગમમાં જોવા મળતી નથી. લીમડી ભોગાવો. તો 2 ભોગાવો છે. એક છે વઢવાણ ભોગાવો, એક છે વઢવાણ ભોગાવો નવાગામ પાસેથી નીકળે, અને એક છે લીમડી ભોગાવો જે નીકળે છે ભીમોરાના ડુંગરમાંથી ચોટીલા પાસે. તો આ ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી નીકળતી લીમડી ભોગાવો છે, જે જગ્યા પર જઈને સાબરમતીને મળે ને એ જગ્યા પર એક બંદર આવેલું હતું જે તે સમયનું, આજે નથી, જેને આપણે લોથલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? લોથલના નામે આપણે ઓળખીએ છીએ. ચલો ત્યાંથી આગળ જઈએ છીએ આપણે પ્રશ્ન નંબર 16 તરફ. નીચેનામાંથી કઈ નદી ડીસા અને પાલનપુર પાસેથી વહી વારાહી અને સાંતલપુર એમ 2 ફાટાઓમાં વહીને કચ્છના રણમાં સમાઈ જાય? બનાસ, સાબરમતી, તાપી કે સરસ્વતી?
આમાં હું કાંઈ તમારા માટે નથી કરતો, આ મારું કામ છે, રાઈટ? અને આનો હું ચાર્જ કરું છું, બરાબર? પ્રેઝ વેબ સંકુલ. ચલો, સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે બનાસ. શું આવશે? બનાસ નામની નદી, જેને આપણે પરણાસા પણ કીધી હતી. એક અંતસ્થ નદી છે, સૌથી મોટી અંતસ્થ નદી ભારતની. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નદી ગુજરાતની કેમિકલ નદી કહેવાય? નર્મદા, સાબરમતી, તાપી કે બનાસ? હવે આ થોડા કન્ફ્યુઝ થશો તમે ક્યાંક આમાં. ચલો, તાપી 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 તાપી. સાબરમતી આવે. કઈ આવે? સાબરમતી. સાહેબ, એટલું બધું પોલ્યુશન છે, ઘણી જગ્યાએ તમે જોતા હશો, ઘણા બધા ન્યૂઝ ચેનલ વાળા પણ પોગી ગયા હોય છે, ને બધા ફીણ ને એવું બધું ક્યાંક તમને બતાવી છે. બહુ પોલ્યુશન થઈ રહ્યું છે, રાઈટ? બહુ બધું કચરો છે એ સાબરમતીમાં ભેળસેળ થઈ રહ્યો છે, ને એના કારણે આપણી જે રોજિંદા જીવન છે એને પણ નુકસાન થઈ રહ્યું છે. તો સાબરમતી એક બહુ પ્રદૂષિત નદી છે. પ્રશ્ન નંબર 18, રાસ્કાવિયર નામની પરિયોજના કઈ નદી પર છે? નર્મદા, બનાસ, મહી કે તાપી? આ થોડુંક અઘરું પડશે, કારણ કે એકદમ એક્સપ્લેન નથી કરેલું મેં તમને. રાસ્કાવિયર મેં તમને કીધું નથી. દમણગંગા આવે. ઓકે, એ રાખો. ચલો, બહુ સાચી વાત છે. મધ્ય ગુજરાતનું ક્ષેત્ર છે એને પાણી પહોંચાડતી મહી નામની નદી પર રાસ્કાવિયર નામની પરિયોજના જોવા મળે છે. મહી નામની નદી પર રાસ્કાવિયર પરિયોજના. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ભારતની એકમાત્ર નદી જણાવો કે જેનો જન્મદિવસ ઉજાય? નર્મદા, તાપી, બનાસ કે સરસ્વતી? હેપી બર્થડે કોનો ઉજવાય છે? અષાઢ સુદ સાતમના દિવસે કોનો બર્થડે ઉજવાતો હતો? થેન્ક યુ. બી, તાપી. અષાઢ સુદ સાતમ, તાપી નદી. કઈ નદી છે? તાપી નદી, જેને સૂર્યપુત્રી પણ કહીએ છીએ. શું કહીએ છીએ? સૂર્યપુત્રી. શિવપુત્રી નહીં, શિવસુતા નહીં. શિવસુતા એટલે નર્મદા, સૂર્યપુત્રી એટલે તાપી, બનાસ એટલે પરણાસા, સરસ્વતી એટલે શાશ્વત અથવા તો સરસ્વતી. The last question of today's session before ગટી કરી જઈએ સુતા પહેલાનો આ પ્રશ્ન કે નીચેનામાંથી કઈ નદીના પટમાં મોતી આપતી કાલુ નામની માછલી મળી આવે છે? કોલક, ઓરંગા, વિશ્વામિત્રી કે દમણગંગા? હજી એમ નહીં, આ બધું ખતમ કરી તમને ભણાવી.